नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायणं नमो लोये સર્વસાહુણં. પંચ પરમેષ્ઠીને નમસ્કાર હોજો, શુદ્ધ જ્ઞાનને નમસ્કાર હોજો. અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાસ્ત સિદ્ધિ સ્થિતા આચાર્યો જિન શાસનો નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નાત્રયારાધકા પંચેતે પરમેષ્ઠિનં પ્રતિદિનં કુર્વન્તુ નો મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુધર્મ જંબુ જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનાં સર્વધર્માણં જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. આપણે આ લોકડાઉનની સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના મહત્વને સમજીને મનુષ્ય ભાવ કઈ રીતે સફળ કરવો, કઈ રીતે આ મનુષ્ય ભાવમાં સુદેવ સુગુરુ અને સુધર્મના યથાર્થ સ્વરૂપને સમજીને સંવર અને નિર્જરાની વિશુદ્ધ પ્રવૃત્તિઓનું જાણપણું કરીને આપણા આત્માને શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર વ્યવસ્થિત સ્થાપિત કરીને તે દિશામાં કેવી રીતે આગળ વધવું, તે દિશામાં કેવી રીતે સ્થિર રહેવું, આનું જાણપણું જીનવાણીના માધ્યમથી કર્યું. આગાર ધર્મ અને અણગાર ધર્મ બંનેનો આધાર સમ્યક દર્શન રહેલું છે. એવા સમ્યક દર્શનના મહત્વને સમજીને અનેક સાધકોએ યથાર્થ સમ્યક દર્શનનું સ્વરૂપ સમજીને સમ્યક દર્શનના પ્રત્યાખ્યાન લઈને પોતાના આત્માને સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. લોકડાઉન હવે પ્રાય પૂરું થવાની નજીકમાં છે. મહત્વની ઉપલબ્ધિ એક બાજુ સાચું સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા, બીજી બાજુ વિશુદ્ધ આગાર ધર્મ 12 વ્રતના માધ્યમથી આગાર ધર્મમાં વ્યવસ્થિત આવવાનો પ્રયત્ન.
આ બંને વસ્તુની ઉપલબ્ધિ જો થઈ ગઈ તો ખરેખર એક બાજુ સમ્યક દર્શન, બીજી બાજુ 12 વ્રત અને એને અનુરૂપ વિષય અને કષાયોને શાંત પાડવાના ઉપાયો કરીને આપણે આપણા આ મનુષ્ય ભવને ખરેખર સફળ કરી શકશું. જેણે પણ હજી આ 12 વ્રત ન ધાર્યા હોય, કોકને એમ લાગે કે અમારાથી પૌષધ વ્રત ગ્રહણ નહીં થાય અથવા તો અમુક કોઈ વ્રત કઠિન લાગે તો 12 વ્રતની બદલે 11 વ્રત ગ્રહણ કરી લેવા, પરંતુ બને એટલું વ્રતોની મર્યાદામાં આવવાના ભાવ રાખી આપણી શ્રદ્ધાને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આજના આ યુગમાં આપણને સાચા માર્ગથી ભ્રમિત કરવાવાળા અનેક પંથો રહેલા છે. આપણે સ્વદર્શન એટલે કે આપણા ભગવાનની આજ્ઞાનું એટલું જાણપણું કરી લેવું જરૂરી છે કે જેથી કરીને કોઈ પણ અન્ય પંથમાં આપણને ખોટું આકર્ષણ જાગે નહીં અને આપણને પ્રાપ્ત થયેલું યથાર્થ ધર્મનું સ્વરૂપ અને ધર્મની શ્રદ્ધા ક્યાંય ચૂકાઈ જાય નહીં. આવી ભાવનાથી આપણે આપણું આ જ્ઞાન યજ્ઞ આગળ વધારીએ. આપણે સૌએ ગઈકાલે આપણા સંકિતને, આપણા વ્રતોને અને આપણી ધર્મ સાધનાને મજબૂતી આપી શકે તેવી 12 પ્રકારની ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ સમજ્યા. આ 12 ભાવના ખરેખર આ જીવને જીનવાણી પર આસ્થા, જીવો પ્રત્યે અનુકંપા, સંસારથી વિરક્તિ રૂપ નિર્વેદ, મોક્ષની અભિલાષા રૂપ સંવેગ અને જીવનમાં બનતા બધા જ પ્રસંગોમાં સમભાવ રાખવાની શક્તિ, તે શક્તિમાં અભિવૃદ્ધિ આ 12 ભાવના કરશે. ગ્રહણ કરેલા વ્રતોને કેમ સુરક્ષિત રાખવા, જીવનમાં બનતા અનેક પ્રસંગોમાં કઈ રીતે સંભાવ રાખવો, આ અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક સ્વરૂપ ભાવના, બોધિ ભાવના અને ધર્મ ભાવના, આ 12 ભાવનાનું વિસ્તૃત સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કરીને આના માધ્યમથી પોતાના સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપને વિશુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ધર્મની કરણી જેટલી કરીએ તેટલી વિશુદ્ધ કરીએ, ઊંચામાં ઊંચા ભાવથી કરીએ, એકાંત નિર્જરા અને મોક્ષના લક્ષ્યથી કરીએ, પોતાના કષાયો અને 5 ઇન્દ્રિયોના વિષયોને શાંત પાડવા કરીએ તો ખરેખર એ ભાવનાથી કરવામાં આવેલી દરેક સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ આપણા આત્માને પરમ શાંતિ અને સમાધિનો અનુભવ કરાવશે. તે જ પરંપરામાં આગળ વધતા 31મે બોલે અનુયોગ 4, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણાનુયોગ અને ધર્મકથાનુયોગ.
આ રીતે 4 પ્રકારના અનુયોગ બતાવ્યા છે. આ 4 અનુયોગ એટલે શું? 32 આગમમાં અનેક પ્રકારના અલગ અલગ વર્ણન આવે છે. જેમ બાળક અભ્યાસ કરે છે સ્કૂલમાં કે કોલેજમાં, તો સંપૂર્ણ સ્નાતક બનવા માટે, સંપૂર્ણ ગ્રેજ્યુએટ બનવા માટે એને એક લેંગ્વેજ પણ હોય છે, પછી મેથ્સનો પણ એક સબ્જેક્ટ હોય છે, પછી જ્યોગ્રાફી આદિનો પણ એક સબ્જેક્ટ હોય છે, અને તે જ રીતે કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, લોનો પણ એક સબ્જેક્ટ હોય છે. બધા જ વિષયોમાં પારંગત બને ત્યારે તેને ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કહેવામાં આવે છે. તે જ ન્યાયે 32 આગમમાં પણ અનેક વિષયોનું સંપાદન કરવામાં આવ્યું છે. તે બધા જ વિષયોને 4 અનુયોગમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. જેમાં 4 અનુયોગના નામ આપણે જોઈ ગયા. ફરી એકવાર જણાવું: દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયોગ જેમાં જીવ, અજીવ, 6 દ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, જીવાસ્તિકાય અને પૂદગલાસ્તિકાય, એમાં પણ જીવનું વિસ્તૃત સ્વરૂપ, જીવનું શુદ્ધ સ્વરૂપ કેવું રહેલું છે, જીવ 4 ગતિ, 24 દંડક અને 84 લાખ યોનિઓમાં કેવી રીતે ભ્રમણ કરે છે, અજીવનું કેવું સ્વરૂપ રહેલું છે, કઈ 8 વર્ગણાઓ ગ્રાહ્ય છે, તે વર્ગણાઓ કેવી રીતે આ જીવ ગ્રહણ કરે છે, આદિ વિસ્તૃત વર્ણન આગમોમાં આવે છે. તે વર્ણનને દ્રવ્યાનુયોગ કહેવાય છે. ત્યારબાદ ગણિતાનુયોગ. આગમમાં અનેક જગ્યાએ ભગવતી સૂત્ર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ અનેક આગમોમાં ગણિતનો વિસ્તૃત વિષય આવે છે. જેમાં ક્ષેત્ર, પહાડ, નદી, દેવલોક, નારકી, જ્યોતિષી આદિના ગણિતના માપનું વર્ણન છે. પલ્યોપમ ને સાગરોપમ, પલ્યોપમની ગણતરી કેવી રીતે થાય, સાગરોપમની ગણતરી કેવી રીતે થાય, પૂદગલ પરાવર્તન તે પણ એક કાળનું માપ છે. તે સિવાય ગણિતમાં કેવું સુંદર આગમકારોએ ગણિતનું આત્મા આંગુલ, નિષેધ આંગુલ, ઉચ્છેદ આંગુલ અને પ્રમાણ આંગુલ, આમ 3 અલગ અલગ પેરામીટર્સ, 3 અલગ અલગ માપ આપીને આખા લોકનું સ્વરૂપ, આખા લોકનું માપ કેવી રીતે લેવું, દરેક આગમમાં વર્ણિત પદાર્થોને કઈ રીતે સમજવા, આ ગણિતાનુયોગનો વિસ્તૃત વિષય છે. સૂર્યના કેટલા માંડલા છે, એની કેટલી ગતિ છે, આદિ વિસ્તૃત વર્ણન આજના આગમોમાં ઉપલબ્ધ છે. આ બધા જ વિષય ગણિતાનુયોગમાં આવે છે. જેમ આજે આપણે circumference of a circle is pi r, તે જ ન્યાયે 1,00,000 યોજનનો જંબુદ્વીપ, તો એનું સર્કમ્ફરન્સ કેટલું, એનું આખું ગણિત આગમમાં આવેલું છે. ત્યારબાદ ત્રીજા વિષય આગમોમાં આવ્યા છે ચરણકરણાનુયોગ. ચરણકરણાનુયોગ એટલે શું? જેમાં સાધુ, શ્રાવક, સાધુના અને શ્રાવકના આચાર અને ક્રિયાનું વર્ણન છે. સંવર અને નિર્જરા કઈ રીતે થાય, શું સાધુના આચાર છે, શું શ્રાવકના આચાર છે, શ્રાવકના 12 વ્રત, જેમાં 5 અણુવ્રત
3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત રહેલા છે. તે ઉપરાંત શ્રાવકે બીજી કઈ રીતે સાધના કરાય, કઈ રીતે શ્રાવક પણ સંસારને તરી શકે છે. સાધુના 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી આદિના આચારો, જો સાધુને દોષ લાગે તો એનું શું પ્રાયશ્ચિતકરણ છે, કઈ રીતે એનું પ્રાયશ્ચિત લેવાય, એમ છેદ સૂત્રમાં અનેક પરિસ્થિતિમાં સાધુને જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિ આવે અને જો એમાં દોષ લાગે તો કયા પ્રાયશ્ચિતથી તેની વિશુદ્ધિ થઈ શકે છે. ચારિત્ર તે સાધુનો આચાર છે. એમાં લાગેલો દોષ તે સાધુને લાગેલા ઘાવ છે. એમાં લાગેલો દોષ, એમાં અતિચાર તે સાધુએ કરેલા પાપાચરણ છે. માટે કેવા ભાવથી સાધુપણું પાડે છે. જો દોષ લાગી જાય તો એની વિશુદ્ધિ આદિ કેવી રીતે થાય, આ બધું જ વર્ણન ચરણ કરણાનું યુગમાં આવે છે. આ વર્ણન જાણીએ તો ખબર પડે કે ભગવંતે આગાર ધર્મ અને અણગાર ધર્મના સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. જો શક્તિ હોય તો જ અણગાર ધર્મ અંગીકાર કરજો. અણગાર ધર્મ તે મોતી જેવો છે. 9 કોટીના પ્રત્યાખ્યાન જ્યારે 5 મહાવ્રતના લઈએ તો તેના નિયમોને યથાતથ્ય પાડવા પડે. એમાં બાંધછોડ, જમાના પ્રમાણેની બાંધછોડ એમાં ચાલતી નથી. મોતી 500 કે 1000 કે 5000 વર્ષ પહેલાં પણ અખંડ મોતીનું જ કિંમત હતી, અને જો એના કટકા થઈ જાય તો એની કિંમત 3000 વર્ષ પહેલાં પણ નહોતી રહેતી, આજે પણ નથી રહેતી. પ્યોર ઓક્સિજનની કિંમત પહેલાં પણ હતી, આજે પણ છે અને આગળ પણ રહેશે. એમાં ડાયલ્યુશન કરાય નહીં. માટે સાધુ ધર્મ શું છે એનું વિસ્તૃત વર્ણન ચરણ કરણાનું યોગના માધ્યમથી દરેક શ્રાવકોએ પણ સમજવું જોઈએ. શા માટે સમજવું જોઈએ? કારણ કે જો હું સુદેવની શ્રદ્ધા કરું છું તો મારે એમની આજ્ઞા જાણવી જોઈએ. જો હું સુગુરુની શ્રદ્ધા કરું છું તો ગુરુના સાચા સ્વરૂપને સમજવું જોઈએ. જો હું સુધર્મની શ્રદ્ધા કરું છું તો સાચો ધર્મ શું છે તે મારે જાણવો જોઈએ. તે જાણીશ તો જ એની શ્રદ્ધા યથાતથ્ય રહેશે. આજે જમાના પ્રમાણે શરીરના સંઘર્ણ બળ આદિના ઓઠા હેઠળ અનેક પ્રકારની સાધુ જીવનમાં શિથિલતાઓ જોવા મળે છે. અને આગમ જ્ઞાનના અભાવે એક વર્ગ એવો પણ છે જે આવી શિથિલતાનું સમર્થન પણ કરતા હોય છે. એમનો બિચારાનો ભાવ એ હોય કે જે છે જેવા છે આપણા કરતા તો સારા છે. આવા ભાવથી તે શિથિલતાનું સમર્થન કરીને અપેક્ષાએ જીનવાણી અને ભગવાનની આજ્ઞાના ઉલ્લંઘનનું સમર્થન કરે છે. કયો સંકિતી જીવ જેને ભગવાનની આજ્ઞા પર યથાર્થ શ્રદ્ધા હોય, હાડ હાડની મિંજાએ જેને ભગવાનની આજ્ઞા ગમતી હોય, જેને સુદેવના સુગુરુના સ્વરૂપને જાણે છે અને સાચા ધર્મના સ્વરૂપને જાણે છે, આ ચરણકરણ યોગના માધ્યમે સાચા સાધુના આચાર અને ક્રિયાનું જાણપણું કરવાનું છે. આ ચરણકરણાનું યોગના માધ્યમે સાચા શ્રાવકના આચાર અને એમની ક્રિયાઓનું વર્ણન કર્યું છે. આપણે ગઈકાલે જ સુલસા શ્રાવિકા રત્નનું જીવન જોઈ ગયા.
તથા રૂપના અણગાર પ્રત્યે એમનો કેવો અહોભાવ અને અનેક પ્રકારના ચમત્કાર અને અનેક પ્રકારની વિદ્યાઓના જાણકાર એવા અંબળને તેઓએ ધર્મગુરુ માયના નહીં. આ હતી એમની સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપરની યથાર્થ શ્રદ્ધા. આજે કદાચ કોક આપણને આવીને, કોક સાધુ મહારાજ આપણને દોરા ધાગા, અમારી ફ્રેમ લઈ લ્યો, અમારું આ વસ્તુ લઈ લ્યો, તમે સુખી થઈ જશો, અમારા આ મંત્ર લઈ લ્યો, તમે સુખી થઈ જશો, અને એવાઓની પાછળ આપણે સાચા દેવના સ્વરૂપને વિસરાવીને, સાચા ગુરુના સ્વરૂપનું ઉલ્લંઘન કરીને, સાચા ધર્મના સ્વરૂપને ગૌણ કરીને એકાંત સાંસારિક અને ભૌતિક લાલસાના મોહે આવા કાર્યોમાં પોતાનું સમર્થન, આવી પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપીને જીન શાસનની એક અપેક્ષાએ અવહેલના જ કરીએ છીએ. આ આપણા મનુષ્ય ભવમાં આપણે આપણી યથાશક્તિ જીનવાણીનું વિશુદ્ધ પાલન કરવું અને જેટલું બને એટલું સાચા ધર્મને સુરક્ષિત રાખવામાં સહયોગી બનવું. આગ લાગી હતી, જંગલમાં આગ લાગી હતી, અને અનેક મોટા મોટા પ્રાણીઓ, હાથી વગેરે કેટલું પાણી લાવીને તે આગ ઓલાવવાનો પ્રયત્ન કરતા. એટલામાં એક ચકલી, એણે પણ સરોવરમાં જઈને પોતાની ચાંચમાં એક ટીપું લીધું અને તે આગ ઓલાવવા ઉપર નાખ્યું. ત્યારે કોઈકે કહ્યું કે હે ચકલી, તારા આ એક ટીપા પાણીથી આ આગ કઈ બુઝાવવાની છે? ત્યારે ચકલીનો જવાબ આપણા બધા માટે એક માર્ગદર્શક જવાબ છે. ચકલીએ કીધું કે જ્યારે ઇતિહાસ લખાય ત્યારે મારું નામ આગ ઓલાવવાના પ્રયત્ન કરવાવાળા પ્રાણીઓમાં આવવું જોઈએ, આગ વધારનારા પ્રાણીઓમાં નહીં. હું તે ભાવનાથી મારી યથાશક્તિ આગ ઓલાવવાનો પ્રયત્ન કરું છું. આજના આ શિથિલાચારના યુગમાં, જ્યાં શિથિલાચારની બોલબાલા ચાલી રહી છે, વિશુદ્ધ ધર્મ જાણે હાટે વેચાઈ રહ્યો છે, ધર્મ જ્યારે એવી દુર્દશામાં પહોંચ્યો છે કે 24 કેરેટ ધર્મ ક્યાંય જોવા જ મળતો નથી, અને જ્યાં જુઓ ત્યાં આડંબર અને સંસાર અને ભૌતિકતાને વધારવા માટેના ક્રિયાકાંડોમાં ઓતપ્રોત બનેલા જૈન સમાજને આપણે જાગૃત કરવાનો પ્રયત્ન કરવાનો છે. આપણો પ્રયત્ન ગમે તેટલો નાનો હોય તો બી તે ચકલી સમાજ છે કે હું શિથિલાચારના સમર્થનમાં મારા જીવનને મેં વ્યતીત કર્યું નથી, વિશુદ્ધ ધર્મના સમર્થનમાં મેં મારું જીવન વ્યતીત કર્યું છે. આવી ભાવનાથી આ ચરણકરણાનું યોગના સ્વરૂપને સમજીને જાણકાર બનવાનું છે, સમજદાર બનવાનું છે. જો શ્રાવકો જાગૃત બને, જાણકાર બને, પોતાની ક્રિયા અને મર્યાદાઓ જાણે, સાધુની ક્રિયા, સાધુના વ્રતોની મર્યાદાઓને જાણે, તો સાધુઓનો પણ, સાધુ સાધ્વીઓનો પણ ખરેખર તેઓ ધ્યાન દોરી શકે છે. અપેક્ષાએ આગમકારોએ આગમમાં શ્રાવક શ્રાવિકાઓને સાધુ સાધ્વીના અમ્મા પયા કર્યા છે. અમ્મા પિયા એટલે કે માતા પિતા. જેમ માતા પિતા પોતાના સંતાનોના ચારિત્રના રક્ષણનું પૂરેપૂરું ધ્યાન રાખે છે, પૂરેપૂરી વ્યવસ્થા રાખે છે, એવું સુંદર વાતાવરણ સર્જી દે છે કે પોતાના સંતાનોનો વિકાસ
એનું ચારિત્ર સુદૃઢ બને, એનું ચારિત્ર નિષ્કલંક બને, નિષ્પાપ બને અને તે વિકાસ અને પ્રગતિના માર્ગમાં આગળ વધે. આ માતા પિતાનું પરમ કર્તવ્ય અને એની લાગણી હોય છે. કયા માતા પિતા પોતાના સંતાનોને ચરિત્રહીન બનવામાં સહાયભૂત થાય? ખબર પડે કે મારા સંતાનો સાતે સાત કુવ્યસનમાં ઓતપ્રોત છે, શું તે માતા પિતા શાંતિથી સૂઈ શકે? શું એને શાંતિ રહે? તે જ ન્યાયે શ્રાવકો પણ અપેક્ષાએ સાધુ સાધ્વીના અમ્મા પિયા છે, પરંતુ અમ્મા પિયા બનવા માટે પહેલાં એટલા જાણકાર બનવું જરૂરી છે. શું છે આ ચરણ કરણાનું યોગ? શું છે સાધુઓની મર્યાદા, તેમના નિયમ? એ નિયમ આપણા ક્ષેત્રમાં પાલન થઈ શકે એવી વ્યવસ્થા કરવી તે આપણી જવાબદારી છે. એમના નિર્દોષ આહાર, પાણી, ગોઠવી, પરઠવાના સ્થાન, એમના જે જે નિયમો છે તે નિયમોનું અનુપાલન, ફક્ત પાલન નહીં, એનું અનુપાલન થઈ શકે તેવી વ્યવસ્થા કરવી તે આપણી જવાબદારી છે. ત્યારે અને છતાં એક જમાનામાં, આજથી ખાલી 50-60 વર્ષ પહેલાં, મને યાદ છે એક મોટા આચાર્ય ભગવંત કહેતા, પીજના શ્રાવકો એવા હતા કે તે ક્ષેત્રમાં જતા સાધુ પણ વિશેષ જાગૃત થઈને જતા કે હું જો કંઈક સ્ખલના કરીશ ને તો અહીંયાના જાણકાર શ્રાવકો તરત મારું ધ્યાન દોરશે અને જરાક પણ મારું ઊંચું નીચો વ્યવહાર કે ઊંચી નીચી ક્રિયા ચલાવશે નહીં. માટે પીજમાં ચાતુર્માસ કરવા જવું એની તૈયારીઓ થતી. એવા જ અનેક ક્ષેત્રો આજે મુંબઈમાં પણ પ્રસિદ્ધ છે કે અમુક ક્ષેત્રમાં જવું હોય તો તેના અધ્યક્ષ એવા જાણકાર, એવા સમજદાર, સાધુ સંતોની શુદ્ધ ક્રિયાનું સમર્થન કરવાવાળા એવા શ્રાવકો આજે પણ અનેક ક્ષેત્રોમાં પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. પરંતુ એવા વિશુદ્ધ આચારવાળા શ્રાવકો જે એક જમાનામાં મેજોરિટીમાં હતા, અનફોર્ચ્યુનેટલી આજે તે માઇનોરિટીમાં આવી ગયા છે. જીન શાસનમાં આ ચરણ કરણાનું યોગનું મહત્વ કેટલું રહેલું છે તે અનુયોગ આદિ આગમ વાંચીએ તો આપણને ખબર પડે. માટે આ ચરણ કરણાનું યોગને બરાબર સમજવાની જરૂર છે. અને ત્યારબાદ ચોથો અનુયોગ ધર્મકથાનું યોગ છે કે જેમાં સાધુ, શ્રાવક, રાજા, રંક આદિના વૈરાગ્યના બોધદાયક જીવન પ્રસંગોના વર્ણન છે. એક બાજુ હરિકેશી મુનિ જેઓ ચંડાલ હતા, કદરૂપા હતા જોવામાં, એમને જોઈને જ કોઈને જરાય એમને જોવા ગમે નહીં, છતાં તે જ હવે મોક્ષમાં જવાવાળા અને બ્રાહ્મણોને સાચા યજ્ઞનું સ્વરૂપ સમજાવવાવાળા તેવા હરિકેશી મુનિ, તે જ પ્રકારે અર્જુન માળી જેઓ માળી હતા, તેઓ પણ આ જીનવાણીના સમજીને કેવા મોક્ષમાં ગયા. આ જીનવાણી એવી છે જેમાં ક્ષત્રિયો, બ્રાહ્મણો, ક્ષુદ્રો, બધી જ જાતિના લોકો જેઓએ પોતાના જીવનને પરિવર્તન કરી નાખ્યું, જીવનમાં સુદેવ, સુગુરુ અને સુધર્મને પ્રધાનતા આપી અને અણગાર ધર્મ અંગીકાર કરીને કેટલાય જીવો તો મોક્ષમાં ગયા, કેટલાય જીવો અનુત્તર વિમાનમાં ગયા. શું આગમોમાં એક વર્ણન આવે છે. ખરેખર એ જોઈએ તો આપણને એમ થાય કે આવી જાહો જલાલી જૈન ધર્મની હતી. આવી જાહો જલાલી, મોટા મોટા ચક્રવર્તીઓ, મોટા મોટા વાસુદેવ, મોટા મોટા માંડલિક રાજાઓ, કેટલાય દેશના રાજાઓ, મંત્રીઓ, સેનાપતિઓ, શેઠ, જેને ગાથાપતિ કહેવામાં આવતા, ધનાઢ્યમાં ધનાઢ્ય ગાથાપતિઓ, અબજોની મિલકત મૂકીને વૈરાગ્ય ભાવ લાવે અને જીવનને જીનવાણીને સમર્પિત કરે.
આવી સુંદર જાહો જલાલીવાળો જૈન ધર્મ આજે કયા કગારે આવીને ઊભો છે અને એના માટે કોણ જવાબદાર છે? ધર્મ રક્ષતી રક્ષતઃ. આપણે ધર્મની રક્ષા કરશું તો આ ધર્મ પણ આપણી રક્ષા કરશે. માટે આ હુંડા અવસર્પિણી કાળમાં કે જેમાં અનેક પ્રકારના આશ્ચર્યો થયા છે, 10 પ્રકારના આશ્ચર્યો થયા છે, એવા આ હુંડા અવસર્પિણી કાળમાં જ્યાં અસંયતી પૂજાની બહુ વાલા છે, બોલબાલા છે, 10 આશ્ચર્યમાંનું એક આશ્ચર્ય એ છે કે અસંયતી પૂજા, શિથિલાચારોને એટલું બધું માનપાન મળશે, એટલી બધી એમની પૂજા થશે, તે 10માંનું એક અછેરું છે. અને આ યુગમાં તે અછેરું આપણને સાક્ષાત નજરે દેખાય છે. શ્રાવકોને પણ પોતાનો સ્વાર્થ, આપણે આમની પાસે જઈએ, એમના મંત્ર તંત્ર, એમના આશીર્વાદથી આપણો લાખોનો ધંધો કરોડોનો થઈ જાય, આપણે તો એ ગુરુ પાસે ગયા અને એમનો સંપર્ક કર્યો, તે સફળ બની ગયો. શ્રાવકો જ્યારે પોતાની સફળતા અને નિષ્ફળતાનું માપદંડ ભૌતિકતાથી કરવા માંડશે તો ક્યાં સંયમ, ક્યાં સાધના, ક્યાં મોક્ષ, ક્યાં વૈરાગ્ય, ક્યાં સમ્યક દર્શન રહ્યું? માટે આ 4 અનુયોગના સ્વરૂપને સમજીને એવા ધર્મના જાણકાર બનવાનું છે કે આપણા ક્ષેત્રમાં આવનાર સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા ભગવાનની આજ્ઞાને અનુરૂપ પોતાની સાધના કરે. જો આવી જાગૃતિ સમાજમાં આવી જાય તો ધીમે ધીમે જીનવાણીની જાહો જલાલી ફરી આવી જશે. આવી ભાવનાથી આ 4 અનુયોગના સ્વરૂપને આપણે સમજવાનું છે. માટે દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ, આ 4 અનુયોગ કયા છે. 4 અનુયોગમાં આપણે પારંગત બનીએ, આગમના જાણકાર ને આગમના કોવિદ બનીએ. આગમકારો એવી સૂચના શ્રાવકોને પણ આપે છે. સંઘ એટલે શું? ઘણીવાર મેં પ્રશ્ન પૂછ્યા છે કે તીર્થ એટલે શું? તીર્થ એટલે પ્રાય આપણને શું તીર્થનું યાદ આવે? તીર્થના નામ પૂછીએ એટલે જૈનોના તીર્થ યાદ આવે. અને જનરલ પ્રસિદ્ધ તીર્થ તો રહ્યા જ છે 4, જે આજકાલ બંધ છે જવા માટે. બદ્રીનાથ ને કેદારનાથ ને ખબર નહીં કયા કયા તીર્થો છે. અથવા તો પછી ઓલો ડુંગર ને આ ડુંગર ને આપણે ક્યાં તીર્થ ગોતીએ? આગમકારોએ તીર્થ 4 બતાવ્યા છે. ભગવાનની આજ્ઞાને અનુરૂપ સંકિત સહિત 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તીનું નિર્દોષ પાલન કરવાવાળા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ 4 મળીને તીર્થ થાય છે. જ્યારે ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું અને એમને તીર્થની સ્થાપના કરી, ત્યારે કોઈ મંદિરની કે કોઈ પહાડની સ્થાપના નહોતી કરી. તીર્થ કેવી રીતે સ્થપાણું એનો વિચાર આગમકારોએ ખુલાસા સહિત આપ્યો છે. ગૌતમ સ્વામી આદિ 11 ગંધર્વોએ દીક્ષા લીધી. ચંદનબાલા આદિ અનેક શ્રાવિકાઓએ અને સતીઓએ દીક્ષા લીધી. અનેક શ્રાવકોએ 12 વ્રત ધાર્યા, અનેક શ્રાવિકાઓએ 12 વ્રત ધાર્યા. આ રીતે જે દિવસે ભગવાનને કેવળ જ્ઞાન થયું એને બીજે દિવસે આ રીતે તીર્થની સ્થાપના થઈ. માટે તીર્થ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આનું નામ તીર્થ છે. અને બીજી રીતે જુઓ તો તીર્થનો અર્થ તારે એ તીર્થ.
સાધુ સાધ્વી પાસે કોઈ જાય તો તે જીવને આ સંસાર સાગરથી તરવાનો રસ્તો બતાવે. પોતાની ધંધાના પ્રોબ્લેમ, પરિવારના પ્રોબ્લેમ, શારીરિક પ્રોબ્લેમ એને દૂર કરવાના રસ્તા બતાડે તે તીર્થ નથી. સંસાર સાગરથી તારે તે તીર્થ. અને શ્રાવક શ્રાવિકાઓ પણ શું કરે? પોતે પણ સંસારથી તરતા હોય અને એમનો સંપર્ક કરનાર પણ સાચા ધર્મને જાણીને સંસારથી તરવાનો પ્રયત્ન કરે. માટે આપણે સાચા તીર્થ અથવા તો સાચા સંઘના મેમ્બર શ્રદ્ધા સહિત બનવાનું છે. આવા તીર્થના સ્વરૂપને સમજીને આગળ 32માં બોલે તત્વ 3: દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. સુદેવ, સુગુરુ અને સુધર્મ, આની યથાર્થ શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે, અતિ દુર્લભ. માટે 3 તત્વ કયા છે. દેવ તત્વ હરિયંત ભગવાન અને સિદ્ધ ભગવાન. આપણું દેવ તત્વ વિતરાગી છે. આપણું ગુરુ તત્વ ભગવાનની આજ્ઞાને અનુરૂપ પોતાનું સંયમ જીવન જીવનારા પંચ મહાવ્રતધારી નિર્ગ્રંથ મુનિ છે. ઊંચામાં ઊંચું આજકાલ તો મુનિરાજોને કેટલા બધા વિશેષણો મળે છે. તત્વચિંતક, મહાવિદુષી અને શું ઇન્ટરનેશનલ સાધુ આદિ અનેક કેટલી બધી પદવીઓ મળે છે. આ પદવીઓનું નિર્માણ કોણે કર્યું? ગૌતમ સ્વામીની આગળ કઈ પદવી લાગતી હતી? તત્વચિંતક ગૌતમ સ્વામી એવો આગમપાઠ ક્યાંય દેખાણો? ઊંચામાં ઊંચી પદવી સુસાધુ રહેલી છે. એક સાધુ અગર સુસાધુ થઈ ગયો તો એનાથી મોટી બીજી કોઈ પદવી નથી. પરંતુ આજકાલ આ જ પદવી દુર્લભ થઈ ગઈ છે. માટે સુદેવ, સુગુરુ અને સુધર્મનો બરાબર આપણે સ્વરૂપ સમજવાનું છે. શરીરમાં રોગ થયો હોય અને ટોપમોસ્ટ ડૉક્ટર પાસે જઈએ, ટોપમોસ્ટ ડૉક્ટર 2 મહિના પછી એપોઇન્ટમેન્ટ મળી છે અને એ ડૉક્ટર પાસે ગયા, શરીરમાં ભયંકર રોગ થયો છે, આ ડૉક્ટર તો મને તે રોગ મટાડી શકે છે. તો એ ડૉક્ટર પાસે ગયા તો એ ડૉક્ટરે રોગની તો ચર્ચા જ ન કરી. તમારો ધંધો કેમ ચાલે છે, તમારા ધંધામાં હું આમ ઓળખાણ કરાવી દઉં, તમારા બિઝનેસમાં આમ કરાવી દઉં, તમને બિઝનેસ આગળ વધારાવી દઉં, ચાલો હું તમને એમાં મદદરૂપ થાઉં. તો આપણે રાજી થઈએ? આપણે એટલા માટે ગયા છે ડૉક્ટર પાસે? તો કે ના, મને મારણાંતિક રોગ લાગ્યો છે, એનાથી બચાવો. તો કે એની ચર્ચા પછી કરશું, પહેલાં તમારા ધંધાની તો ચર્ચા કરી લઈએ. ચાલો તમારો ધંધો આગળ વધે એવી હું તમને 2-4 ઓળખાણ આપી દઉં. અને એવી 2-4 ઓળખાણ આપી અને હું પાછો આવ્યો. આ ડૉક્ટર પાસે જવાનું મારું સાર્થક થઈ ગયું. તે જ ન્યાયે આપણે સુદેવ અને સુગુરુ પાસે શા માટે જવાનું છે? આ ભવ રોગને મટાડવા. આ જન્મ મરણનો રોગ, આ કર્મનો રોગ મને લાગ્યો છે, તે કર્મથી અકર્મા કેમ બનવું એના માટે એની ટ્રીટમેન્ટ કરવા જવાનું છે. એની બદલે હું તો કંઈક બીજી જ ટ્રીટમેન્ટ કરી આવી. આ રીતે સુદેવ, સુગુરુ અને સુધર્મના સ્વરૂપને સમજવાનું છે. આ સુદેવ, સુગુરુ ને સુધર્મ કેટલું મહત્વનું રહેલું છે. પૂતગલ આપણે અનેક દ્રષ્ટાંતોથી જોઈ લીધું કે પૂતગલનો સ્વભાવ કેવો છે. તત્વના સ્વરૂપથી અને 6 દ્રવ્યના સ્વરૂપમાં સમજ્યા ને કે પૂતગલ સારાનું ખરાબ થાય ને ખરાબનું સારું થાય. અને શ્રાવક હંમેશા સંભાવમાં રહે. આ જ ન્યાયે એક એવું સુંદર ઉદાહરણ
જીત શત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાનનું આગમમાં આવે છે. જીત શત્રુ રાજા હતા અને એમના સુબુદ્ધિ નામના પ્રધાન એકદમ સાચા શ્રાવક હતા. 9 તત્વ, 6 દ્રવ્ય, 25 ક્રિયાના જાણકાર શ્રદ્ધાવંત શ્રાવક. અને રાજાને તો કોઈ જૈન ધર્મનું જ્ઞાન નહોતું. એકવાર રાજા, સુબુદ્ધિ પ્રધાન અને બીજા અનેક પ્રધાનો એકી સાથે કોઈ મહોત્સવ હશે એટલે સાથે જમવા બેઠા હતા અને ઊંચી ઊંચી સામગ્રીઓ, રાજાનું ભોજન કેવું હોય એ દિવસે તો વિશેષ સારું ભોજન બનેલું, માટે ઊંચા ભોજનના જૈનમાં અને જમીને સુબુદ્ધિ જીત શત્રુ રાજાને એટલું બધું જમવાનું ભાવ્યું કે તે પ્રશંસા કરવા માંડ્યા. અને રાજા પ્રશંસા કરે એટલે બીજા બધા મંત્રીઓ તો એમને પણ જમવાનું ભાવ્યું. તેઓ બધાએ રાજાનું સમર્થન કર્યું કે હા રાજા, આજનું જમવાનું તો ખરેખર બહુ જ સારું હતું. સુબુદ્ધિ પ્રધાન મૌન રહ્યા. જીત શત્રુ રાજાએ પૂછ્યું કે હવે સુબુદ્ધિ પ્રધાન, આપનું શું કહેવું છે આજના જમવાની બાબતમાં? સુબુદ્ધિ પ્રધાન એક તથા રૂપના શ્રાવક હતા. એમણે જવાબ આપ્યો, મહારાજા, આ તો પૂદગલનું પરિણમન છે. કોક વાર શુભ પણ હોય, કોક વાર અશુભ પણ હોય. એમાં શું પ્રશંસા કરવાની કે રાજી થવાની? આ સાંભળીને સુબુદ્ધિ પ્રધાન, એમને થોડો આશ્ચર્ય થયો કે આ શું તમે બોલો છો? શુભ ને અશુભ, આવું જ્ઞાન કોણ આપ્યું તમને? તો કે યથા યોગ્ય સમયે તમને કહીશ. પરંતુ એમને એ વાત ખટકી. ત્યારબાદ થોડા વખત પછી તે રાજ્યની બહાર એક મોટી ખાઈ હતી, જેમાં રાજ્યનું બધું ગંદુ પાણી, મેલ વગેરેનો નિકાલ થતો. રાજા, પ્રધાન અને અનેક સૈનિકો કોઈ કાર્યસર તે ખાઈથી ઓલી બાજુ જવા નીકળ્યા અને ત્યાંથી ખૂબ દુર્ગંધ આવતી. એટલી બધી દુર્ગંધ આવી કે રાજાએ પોતાનું નાક ઢાંકી દીધું અને થોડુંક આગળ પૂછ્યું કે અરર કેટલી વાસ આવતી હતી અહીંયાથી. બધાએ સમર્થન કર્યું, હા હા બહુ ખરા. પાછા સુબુદ્ધિ પ્રધાન શાંત. રાજા કે શું અહીંયા પણ તમને વાસ ન આવી? પાછો એ જ જવાબ પ્રધાનનો, આ તો પૂદગલનું સ્વરૂપ છે. પૂદગલનું આવું પણ સ્વરૂપ હોય ને આવું પણ સ્વરૂપ હોય, શું એમાં દ્વેષ કરવા? પાછા રાજાને આશ્ચર્ય થયું. પછી સુબુદ્ધિ પ્રધાનને થયું કે હવે મારે આ રાજાને આ જૈન ધર્મના સિદ્ધાંત સમજાવવા પડશે, પૂદગલના સ્વરૂપનું બરાબર અનુભવ કરાવવો પડશે. એમણે તે જ ગટરના પાણીને પોતાના નોકર ચાકરો પાસેથી મંગાવીને 7 દિવસ સુધી અલગ અલગ માટલામાં રાખ નાખીને અને પછી બીજા કેમિકલ નાખીને 7 દિવસ રહેવા દીધું. પાછું બીજો પ્રોસેસ 7 દિવસ, એમ લગભગ 2 મહિનાનો પ્રોસેસ કરીને એ પાણીને એકદમ પ્યોરિફાઈ કર્યું. એમાં ગુલાબજલ આદિ સુંદર પદાર્થો, એકદમ વિશુદ્ધ નિર્મલ બનાવે પાણીને એવા પદાર્થો ઉમેરા અને પછી તે પાણી એટલું પ્યોર થઈ ગયું. એ પાણી રાજા જમવા બેઠા ત્યારે રાજાના જે જમાડનારા હતા એમને પાણી મોકલ્યું કે આજે રાજાને આ ગુલાબ સહિતનું પાણી પીરસજો. એ દિવસે જમીને રાજાએ પાણી પીધું તો રાજાને થયું, ઓહો, આવું પાણી ક્યાંથી આવ્યું આજે? તો કે સુબુદ્ધિ પ્રધાને મોકલ્યું છે. તો રાજાને થયું કે રાજા હું છું, આવું ઊંચામાં ઊંચી ક્વોલિટીનું પાણી હું તો પીતો નથી રોજ, અને મારો પ્રધાન પીએ છે. બોલાવ્યા સુબુદ્ધિ પ્રધાન. સુબુદ્ધિ પ્રધાન કે મહારાજા, આ ઓલી જ ગટરનું પાણી છે. જીત શત્રુ રાજા કે ઇમ્પોસિબલ વાત છે, આમાં ગંધમાંથી નીકળેલી સ્થાનનું પાણી આવું હોય જ ન શકે. આખો પ્રોસેસ જે 2 મહિનાનો હતો, રાજાની હાજરીમાં, એના માણસોની હાજરીમાં, તે સુબુદ્ધિ પ્રધાને તે આખા પ્રોસેસથી તે જ ગટરના પાણીને મંગાવીને સેમ પ્રોસેસ ફોલો કરાવ્યો
અને એવું ને એવું પાણી ફરીથી નિર્મિત કરીને રાજાને પીવડાવ્યું. રાજાને પછી વિશ્વાસ બેઠો, ઓહો, સાવ સાચી વાત છે. આમ પૂતગલના પરાવર્તન, આ પૂતગલોનું સ્વરૂપ ઘડીકમાં સારું, ઘડીકમાં ખરાબ, આવું જ્ઞાન, આવી સમજણ, પછી જીતશત્રુ રાજાને સુબુદ્ધિ પ્રધાન પ્રત્યે એટલો બધો આદર અને સન્માન જાગ્યો કે મને હવે આ જ્ઞાન કયું છે તે મને પણ સમજાવો. અને તે સુંદર સ્થવિર ભગવંતો પાસે લઈ ગયા અને તત્વોનું જ્ઞાન, 6 દ્રવ્યોનું જ્ઞાન આદિ જ્ઞાન કરીને એમણે પણ 12 વ્રત અંગીકાર કર્યા, પોતે પણ ઉચ્ચ કક્ષાના શ્રાવક બની ગયા. અને થોડા વર્ષ બાદ બંને જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાન બંનેએ પોતપોતાના જ્યેષ્ઠ પુત્રને પોતપોતાની જવાબદારી આપી અને શ્રાવક વ્રત એટલે કે આગાર ધર્મમાંથી અણગાર ધર્મમાં આવી ગયા. સાધુપણું અંગીકાર કર્યું અને સુંદર મજાની સાધના, વિશુદ્ધ ક્રિયાનું પાલન, મોક્ષના લક્ષ્યથી એકાગ્ર થઈને એવી સાધના કરી કે રાજા અને મંત્રી બંને તે જ ભવે મોક્ષમાં ગયા. આ છે સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મના સ્વરૂપને સમજીને સાચી સાધના કરવાનું પરિણામ. માટે આપણે પણ આ 3 પદને ખૂબ વિશુદ્ધ બનાવીને સુંદર શ્રદ્ધા રાખીએ. હજી પણ 2 દિવસ હાથમાં છે. જેને જેને ભાવના થાય, સંકિતના પચખાણ ન લીધા હોય તો લેવાના ભાવ રાખો, 12 વ્રત ન ધાર્યા હોય ધારવાના ભાવ રાખો. અનેક પ્રકારે આપણા મનુષ્ય ભવને સફળ બનાવવાના કયા કયા ઉપાયો થઈ શકે છે તે બધા જ ઉપાયો કરવાના ભાવ રાખીએ અને આપણા મનુષ્ય ભવને અને આ લોકડાઉનને સફળ બનાવીએ. ત્યારબાદ આગળ અનેક પ્રકારના 33માં બોલે 5 સંવાયન આવે છે. આ 5 સંવાયન પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, પરંતુ તે 5 સંવાયનનો વિષય અપેક્ષાએ ગંભીર પણ છે. કોઈ પણ કાર્ય 5 સંવાયન સૂર્યગણાંક સૂત્રની વ્યાખ્યાઓમાં આ 5 સંવાયન આદિના વર્ણન આવે છે. કયા છે આ 5 સંવાયન? કાળ, સ્વભાવ, નિયત, પૂર્વકૃત એટલે કે કર્મ અને પુરુષાર્થ એટલે કે ઉદ્યમ. કોઈ પણ કાર્ય આ 5 સંવાયન ભેગા થાય ત્યારે જ થતા હોય છે. માટે આ 5 સંવાયનના સ્વરૂપને સમજીને જે 5 સંવાયનને સ્વીકાર કરશે તે સમકિતિ, જે 5માંથી 1 સંવાયનને જ ફક્ત સ્વીકારે એવા પણ ઘણા મતો છે, જે આમાંથી 1 કે 2 સંવાયનનો જ સ્વીકાર કરે છે, બીજાનો સ્વીકાર કરતા નથી. તે બધા જીનવાણીથી ઓછું, અધિક કે વિપરીત પ્રવૃત્તિના કર્મવાળાની ગણતરીમાં આવે. કયા છે આ 5 સંવાયન? આપણે નામ જોઈ ગયા. આજે તો સમયનો અભાવ છે, માટે આપણે શોર્ટ ડેફિનેશન કરશું કે આ 5 સંવાયન કોઈ પણ કાર્ય થાય તો તે કાર્ય એમાં 5 સંવાયન પોતાનો રોલ ભજવતા હોય છે. 5 સંવાયન ભેગા થાય ત્યારે તે કાર્ય પૂર્ણ રૂપે સક્સેસફુલ થાય છે. તો પેલું સંવાયન છે કાળ. કાળ સંવાયન એમ કહે છે કે હું બહુ મહત્વનો છું, જો મને ગૌણ કરશો તો તમારું કામ નહીં થાય. એમ કાળનું શું મહત્વ છે એ આપણે સમજીએ. આપણે આંબાનું ફળ લઈએ, આંબાનું બીજ, કેરીનું બીજ લઈએ, અને કેરી તો આપણને બહુ ભાવે છે. હમણાં તો સિઝન પણ છે, પ્રાય કરીને રોજ ખાતા હશું.
તો તે કેરીનું ફળ લઈને બીજ લઈને આપણે વાવીએ અને એના પર બધું ખાતર વગેરે નાખીને સરખું પાણી નાખીએ એટલે 2 દિવસમાં ઝાડ ઊભું થઈ જાય ને? થાય 2 દિવસમાં ઝાડ ઊભું? તો કે ન થાય. કેમ ન થાય? તો કે એને જેટલો કાળ લાગવાનો છે ને ઝાડ થતા તેટલો કાળ લાગશે જ, ભલે ગમે તેટલી મહેનત કરો. માટે કાળનું મહત્વ રહેલું છે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા. બીજી અપેક્ષા, હવે બીજો સ્વભાવ, આપણે કેરીનું બીજ વાવ્યું, બરાબર? કેરીનું બીજ તો વાવ્યું, તો એના પરથી કાળ પાકશે, આખું વૃક્ષ ઊભું થશે, તો શું તે નાળિયેરનું વૃક્ષ થશે? તો કે નાળિયેરનું વૃક્ષ નહીં થાય. કેમ? તો કે કેરીના બીજમાં એવો સ્વભાવ છે કે તેનાથી કેરીનું વૃક્ષ થાય, નાળિયેરનું નહીં. નાળિયેરનું વૃક્ષ કરવું હોય તો નાળિયેરના બીજ વાવવા પડે. માટે બીજના સ્વભાવ પ્રમાણે તે વૃક્ષ અને ફળમાં પરિવર્તિત થાય છે. માટે જેમ કાળનું મહત્વ છે તેમ સ્વભાવનું મહત્વ છે. ત્યારબાદ નિયત. નિયત એટલે શું? તો કે નિયત એટલે બનવા કાળ. અમુક વસ્તુઓ નિયત હોય છે. જેમ ઘણા મગના દાણા લઈએ, કોક વાર મગના દાણામાં કોક કોયડું નીકળે, તે કઠણ હોય, ચાવી ન શકાય. પરંતુ હજારો મગના દાણામાં કોક દાણા એવા પણ હોય છે ને, એ કોયડું કોઈ વાવ્યું હતું છતાં કેવી રીતે થયું? એનું નામ છે નિયત. કે નિયત હતું કે હજારો મગના દાણામાં થોડાક દાણા કોયડાના પણ થઈ જશે, જે કઠણ રહેશે, જેને હું ચાવી નહીં શકું, જેનામાં મગના ગુણ નહીં હોય, જેને આપણે કાકરા સમજીને કાઢી નાખવા પડે. તો તે કોયડું થવું તે નિયત છે. માટે કહેવાય છે ને કે જગ મેં હોનહાર બલવાન, તે નિયત. ત્યારબાદ ચોથું કર્મ, પૂર્વકૃત. આપણે પૂર્વે બાંધેલું કર્મ, જે કાંઈ પણ થઈ રહ્યું છે એમાં ક્યાંક અંતરાય કર્મ આડું આવે, ક્યાંક શાતાવેદનીય કર્મ, ક્યાંક જ્ઞાનાવરણીય, ક્યાંક મોહનીય, કર્માનુસાર બી બધું બને છે. માટે અનુકૂળ કર્મ હોવું પણ જરૂરી છે કોઈ પણ કાર્યની નિષ્પત્તિ માટે. કર્મની પણ સ્થિતિ હોય છે, માટે કાળનો પ્રભાવ તો એના ઉપર બી આવી ગયો. કર્મનો પણ અબાધાકાળ હોય છે, માટે કર્મનું પણ મહત્વ છે કોઈ પણ કાર્યને પૂરું કરવા માટે. એ છે કર્મ. અને પાંચમું સૌથી મહત્વનું પુરુષાર્થ. પુરુષાર્થ એટલે કે ઉદ્યમ, પોતાની મહેનત, પોતાનો ઉદ્યમ. કોઈ પણ કાર્ય પુરુષાર્થ વિના પાર નથી પડતું. પુરુષાર્થનું પોતાનું સ્વતંત્ર મહત્વ રહેલું છે. માટે આ 5 સમવાયનું જ્ઞાન અતિ આવશ્યક છે. 5 સમવાયનું જ્ઞાન શા માટે આવશ્યક છે? આપણે જીવનમાં અનેક કાર્યો કરવામાં ખૂબ મહેનત કરીએ છીએ. બધા સવારથી સાંજ મહેનત કરીએ છીએ. ભાઈઓ પોતાના ક્ષેત્રમાં, બહેનો પોતાના ક્ષેત્રમાં, બાળકો પોતાના ભણવાના આદિના ક્ષેત્રમાં, બધા પોતપોતાની ક્ષમતા, પોતપોતાની શક્તિ, પોતપોતાની બુદ્ધિ અનુસાર પોતપોતાના ક્ષેત્રમાં ઘણો જ મહેનત અને પુરુષાર્થ કરીએ છીએ. પુરુષાર્થ કર્યા બાદ જ્યારે સફળતા મળે તો સમજવું કે આ પુરુષાર્થની સાથે અત્યારને મારા કર્મ પણ અનુકૂળ લાગે છે, કાળ પણ અનુકૂળ લાગે છે, સ્વભાવ પણ ઠીકઠાક લાગે છે અને નિયત પણ ફેવરમાં લાગે છે. માટે 5 સમવાય ફેવરમાં છે તો મને સફળતા પર સફળતા મળતી જાય છે. માટે એમાં અભિમાન કરવું નહીં. અને ખૂબ મહેનત કર્યા બાદ નિષ્ફળતા મળે અથવા તો ઓછું પ્રાપ્ત થાય તો એમાં નારાજ થવું નહીં. બની શકે છે કે હજી કાળ નથી પાક્યો, બની શકે છે કે હજી મારા પ્રયત્નમાં જે સ્વભાવ
કે જે પરિવર્તન કરવાની જરૂર છે તે મેં કર્યો નથી. બની શકે છે કે નિયત જ એવી હશે, બની શકે છે કે મારા કર્મ હજી અંતરાય આદિના ઉદય હશે, માટે સફળતા નથી મળતી. માટે મારે નાસીપાસ થવું નથી, ડિપ્રેસ થવું નથી અને હિંમત હારવી નથી. મારા હાથમાં પુરુષાર્થ રહેલો છે અને તે પુરુષાર્થ હું સતત ચાલુ રાખીશ. માટે ઇંગ્લિશમાં કહેવત છે, ટ્રાય ટીલ યુ સક્સીડ, નેવર ગીવ અપ. આગમકારો પણ તે જ સંદેશો આપે છે. નેવર ગીવ અપ. આપણા હાથમાં પુરુષાર્થ છે, પુરુષાર્થ પ્રધાન આ ધર્મ છે. આપણે એમ નથી વિચારવાનું કે મારા કર્મના ઉદય હશે ત્યારે મને મોક્ષ મળી જશે, મારે શું પુરુષાર્થ કરવાની જરૂર છે. આપણા શુભ કર્મના ઉદય હશે ત્યારે અમુક વસ્તુ થઈ જશે. ભગવાને એમના જ્ઞાનમાં જોયું છે એ પ્રમાણે થવાનું છે, તો આપણે શા માટે મહેનત કરવી? જવા દો ને. આમ જે એકાંતવાદીઓ હોય છે, કોઈક નિયતિવાદી હોય. ગોશાલક હતા તે નિયતિવાદી હતા, તે પણ એક નિર્ણવ હતા જે ભગવાન પાસે ઘણા વર્ષ રહ્યા, ભગવાનના પાંચેય સમવાયને સમજ્યા, પરંતુ એમને નિયતિ બહુ ગમી ગઈ કે અરે જેમ જવા થવાનું છે એમ થશે, તો આપણે શું મહેનત કરવાની જરૂર છે. એમ નિયતિવાદી બની ગયા, માટે તે પણ મિથ્યાત્વી થઈ ગયા. આપણે પણ કોઈ પણ એક વાદને પકડવાનો નથી. પુરુષાર્થ પ્રધાન જગત છે અને આપણી સાધના પણ પુરુષાર્થ પ્રધાન છે. એનું એક ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. અગર આપણું પેટ ભરાવાનું હશે તો ભરાઈ જશે. તો બહેનોએ ઘઉં ઘરમાં આવી ગયા, એને દળાવવા જાઓ, દળાવીને લોટ કરો, પાછો તે લોટમાં મોણ આદિ નાખીને, પાણી આદિ નાખીને એને લોટને બાંધીને રોટલી કૂયણા કરે, વણે, શેકે, ગરમ કરે અને આમ એના પર ઘી લગાડીને આપણને આપે અને આપણે ખાઈએ, ત્યારે પેટ ભરાય છે? વગર પુરુષાર્થે થયું આ બધું? જો ભગવાને એમના જ્ઞાનમાં જોયું છે કે મારું પેટ ભરાવાનું હશે, ભરાઈ જશે, તો આ બધો પુરુષાર્થ કરવાની જરૂર શું છે? તો આપણે કરીએ છીએ કે નહીં પુરુષાર્થ? કરીએ જ છે. ત્યાં આપણે એવું નથી કહેતા કે નિયત હશે એમ થશે, કાળ પાકવાનો હશે ત્યારે મને જમવાનું મળશે એમ મૂકીને બેસી જઈએ છે ઘરમાં, કે એની મેળે કાળ પાકશે ને ત્યારે મારું પેટ ભરાઈ જશે, સ્વભાવમાં હશે તો મળશે, કર્મનો ઉદય મટશે અંતરાયનો અને અશાતાનો, ત્યારે પેટ ભરાશે. આવું કોઈ વસ્તુની દલીલ કરતા નથી. ચૂપચાપ બરાબર રસોઈ પાણી બહારથી લઈ આવવાનું, કરવાનું, બધો પુરુષાર્થ કરીએ છીએ. સંસારના કામમાં, પેટ ભરવામાં કામમાં તો પુરુષાર્થ પ્રધાન. અને જ્યાં ધર્મનું નામ આવે, ભગવાને એમના જ્ઞાનમાં જોયું હશે એમ થશે. જવા દો ને. આપણે કોઈ ત્યાગ, વૈરાગ, ક્રિયા, ધર્મ સાધના બધું કરવાની જરૂર નથી. ભગવાન એમના જ્ઞાનમાં જોયું હશે એમ થશે. ત્યાં જ પુરુષાર્થને કાચો કરી દઈએ છીએ. ભગવાને એમના જ્ઞાનમાં જોયું હશે તો આપને ધન મળી જશે, ઘરે બેઠા રહ્યા કે રોજ જઈને મહેનત કરો છો? તો કે ના, રોજ જઈને મહેનત કરીએ છીએ. આમ પ્રોબ્લેમ આવે તો એને આમ સોલ્વ કરવાનો ટ્રાય કરીએ, આમ પ્રોબ્લેમ આવે તો ઓલું સોલ્યુશન કાઢીએ. પુરુષાર્થ પ્રધાન આપણા પ્રયત્ન છે. માટે આ પાંચેય સમવાયના સ્વરૂપને સમજીને આપણું બધા જ કાર્યો પુરુષાર્થ પ્રધાન રાખીને નિષ્ફળતામાં આપણને ડિપ્રેશન કે નાસીપાસ ન થઈએ, હિંમત ન હારીએ, માટે બાકીના 4 સમવાયના સ્વરૂપને સમજવાનું છે. અને ગમે ત્યારે કોઈ પણ કાર્ય થાય ત્યારે 5માંથી એકાદ સમવાયની આપણને મુખ્યતા કે પ્રધાનતા દેખાશે, પરંતુ ત્યારે એમ સમજવું કે ભલે આ એક સમવાયની પ્રધાનતા દેખાય છે, પરંતુ પાછળ બીજા 4 સમવાય પણ કામ કરી જ રહ્યા છે. માટે 5 સમવાયના સ્વરૂપને સમજવું, એના અસ્તિત્વને સમજવું, 5 સમવાય કાર્યને નિષ્પન્ન કરવામાં મદદરૂપ થઈ જ રહ્યા છે
કોકવાર એકની પ્રધાનતા હોય, કોક ક્યાંક કાળની પ્રધાનતા દેખાય, ક્યાંક પુરુષાર્થની દેખાય, ક્યાંક કર્મની દેખાય, ક્યાંક નિયતની દેખાય, ક્યાંક સ્વભાવની દેખાય. ડિપેન્ડિંગ ઓન કે આપણે ખૂબ મહેનત કર્યા બાદ 5માંથી એકાદ સમવાયની પ્રમુખતા આપણને દેખાય, ત્યારે સમજવું કે બીજા બધા સમવાયન ગૌણતાથી કોન્ટ્રીબ્યુટ કરી જ રહ્યા છે. એમ સમજીને આપણે આપણી શ્રદ્ધાને અને સમજણને ખૂબ સુરક્ષિત રાખવાની છે. સમ્યક દર્શન એટલે મારા ભગવાનની આજ્ઞા ઉપર યથાર્થ શ્રદ્ધા. આજે એક જણે ખૂબ સુંદર માન્યતા અને શ્રદ્ધા આ બેના અંતરનું ખૂબ જ રોચક એન્ટરટેનિંગ એક્ઝામ્પલ આપ્યું છે. કહું આપ સૌને? 2 મિનિટ જશે, 1 જ મિનિટ જશે, 1 કે 2 મિનિટમાં કહી દો. એક માણસ લગભગ 50 કે 60 ફૂટ ઊંચા સામસામા 2 બિલ્ડિંગની વચ્ચે દોરી બાંધી હતી અને તે દોરી ઉપર તે વ્યક્તિ પોતાના દીકરાને ખભા પર બેસાડીને આમ હાથમાં લાકડી રાખીને ધીમે ધીમે આ પારથી ઓલી પાર ગયો. ધીમેથી. અને નીચે લગભગ 100-200 માણસો ઊભા જોતા હતા પ્રસંગને. બધાના જીવ અદ્ધર હતા કે આ માણસ એના ખભા પર નાના છોકરાને, એના દીકરાને બેસાડીને આમ લાકડી પકડીને કેવો ધીરે ધીરે બેલેન્સ કરતો કરતો આ દોરી પર આ પારથી ઓલે પાર પહોંચી. જેવો ઓલે પાર પહોંચી ગયો એટલે બધા તાળીના ગડગડાટ, વેરી ગુડ, ધન્ય છે, ધન્ય છે, એમ કોમ્પ્લિમેન્ટ આપ્યા. પછી તે માણસે કીધું કે શું હવે તમને મારા પર વિશ્વાસ છે કે હું પાછો આ પારથી ઓલે પાર જઈ શકીશ? બધાએ હા પાડી કે હા, વિશ્વાસ છે. અરે શું વિશ્વાસ છે? અમે તો એના પર દાવ લગાવવા તૈયાર છે, 10નો દાવ લગાવવા તૈયાર છે કે તું પાછો અહીંયાથી ત્યાં પહોંચી જ જઈશ. પૂરેપૂરો વિશ્વાસ છે. અમે જાણીએ જ છીએ કે તું જરૂર પહોંચી જઈશ. વી હેવ ફૂલ કોન્ફિડન્સ ઇન યુ. ખરેખર? તો કે ખરેખર વિશ્વાસ છે? તો કે હા, હવે તો અમે નજરે જોયું, હવે તો અમને બરાબર વિશ્વાસ છે. બધા કે 100નો ભાવ લગાડવા તૈયાર છું, એટલો વિશ્વાસ. તો કે અચ્છા, તો હવે હું તમારામાંથી એકના દીકરાને મારા ખભા પર બેસાડીને સામે જઈશ. હવે બધા ચૂપ થઈ ગયા. આ છે વિશ્વાસ અને શ્રદ્ધાનું અંતર. ભગવાનની વાણી પર આપણને વિશ્વાસ તો છે. હા, સાચી જ હશે. ભગવાન સર્વજ્ઞ જ હતા, એમની વાણી સાચી જ હશે, જરાય ખોટી નહીં હોય. બોલવામાં તો બધો વિશ્વાસ છે, પણ શ્રદ્ધા, તમારા જીવનને તમે ભગવાનની વાણીને સમર્પિત કરવા તૈયાર છો? તો એ વાત નહીં કરો. હું મારો દીકરો નહીં આપું તારા ખભા પર, બાકી વિશ્વાસ છે કે તું જઈ શકીશ. આ છે વિશ્વાસ અને શ્રદ્ધાનું અંતર. આપણે પણ ભગવાનની વાણી પર વિશ્વાસ રાખીએ છીએ, પરંતુ સમ્યક દર્શન ક્યારે થશે? જ્યારે ભગવાનની વાણી પર ફક્ત વિશ્વાસ નહીં, અંતરની સાચી શ્રદ્ધા હશે. આવી અંતરની શ્રદ્ધાથી સુદેવ, સુગુરુ અને સુધર્મ પર વિશ્વાસ રાખીને આપણે સૌ આપણા જીવનને સફળ બનાવીએ, તે જ મંગલ કામનાથી. જય જિનેન્દ્ર. જંગ ભાઈ ધંગ વચ્ચા મેલિયંગ હિણંગ કરંગ અચ કરંગ પાઈ હિણંગ વિણય હિણંગ જોગિણંગ ભૂષણંગ સુટુર દિનંગ ડૂઠું પડી છરંગ અકાલે કૌ સજાય કાલે ન કૌ સજાય 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 ન સજાય. એમ ભળતા ઘડતા ચિંતવતા જ્ઞાનના 14 થી 4 કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો અનંત સિદ્ધ કેવલ્યું હોય આપની સાક્ષી કરી તસ્મિત છામ ઇન્દુક્રમ. જે આજ્ઞાથી ઓછું અધિક વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ન થઈ હોય તો અનંત સિદ્ધ કેવલ્યું હોય આપની સાક્ષી કરી તસ્મિત છામ ઇન્દુક્રમ. તમેવ સચ્ચમ નિશંકં જંગ જીણેન ભવેયમ. બોલવામાં કોઈનો અવિનય અશાત ન થયો તો સૌને ખમાવું છું. જય જિનેન્દ્ર. આપણી સમ્યક જ્ઞાન આરાધનામાં જે 9 તત્વ, કર્મ, પ્રકૃતિ આદિનું વાંચન, 12 ભાવનાનું વાંચન, દર્શન આરાધનામાં આપણી શ્રદ્ધા, 15 વંદના અને લોગસનો આરાધના, ચારિત્ર આરાધનામાં
14 નિયમ આદિની આરાધના, સામાયિક પ્રતિક્રમણ આદિ અને તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત 12 પ્રકારના તપ, તે આરાધનામાં આગળ વધીએ. હવે એક પ્રત્યાખ્યાન મારે કોક બેનને કરાવવાના છે. જ્યોત્સનાબેન અમેરિકા છે. જ્યોત્સનાબેન એ શેનું કયું તપ કર્યું છે? આંબેલનો વર્ષી તપ આપી ગયા છે. હા, જ્યોત્સનાબેને આંબેલનો વર્ષી તપ કર્યો છે. માટે આપે એકાંત કર્મ નિર્જરાના ભાવથી જે આ આંબેલનો વર્ષી તપ કર્યો છે તે આપની ભાવના સફળ થાય અને આંબેલના વાર્ષિક તપને પૂર્ણાહુતિ રૂપે આપને એક સાથે 3 આંબેલ કરવાના જે ભાવ છે ખરેખર ખૂબ ખૂબ પ્રશંસાને પાત્ર છે. આવી સુંદર આરાધના, આવી સુંદર તપની આરાધના આપે કરી છે, તેની વિશુદ્ધિ બી કરી લેજો. કોઈ પણ તપના આ આરાધનાની પાછળ કોઈ ભૌતિકતાના લક્ષ્ય વગર એકાંત કર્મ નિર્જરાના લક્ષ્યથી આ સાધના આરાધના આપે કરી છે અને આગળ પણ આપની સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના આગળ વધે તે જ મંગલ ભાવનાથી આપને હું 3 આંબેલના પચખાણ આપની ભાવનાને અનુરૂપ કરાવું છું. તો ઉપયોગ સહિત આપને પચખાણ આંબેલ 3 આંબેલના પચખાણ આંબેલ વિહિંગ પચખામી અનથાણા ભોગેણંગ સહસા ગારેણંગ લેવા લેવેણંગ ઉખિત્થ વિવેગેણંગ ગિહિત્ત સંસઠ્ઠેણંગ મહત્તા ગારેણંગ સવ સવય મત્યાગારણંગ ગોશિરહ ગોશિરહ ગોશિરહ. આપે બોલવું ગોશિરામી ગોશિરામી ગોશિરામી. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ છે. મયંકભાઈ, હા હા, મારે છે ને એક 5 પચખાણ લેવા છે આજે, તો તમે મને આપશો અત્યારે? હા, તો આપને જે પચખાણ લેવા હોય આપ કહો. હા, જો અત્યારે મારે પહેલો પચખાણ છે કે મારે 12 મહિના સુધી એક લીલોતરીની બાધા લેવી છે. ઓકે. અને બીજું છે મારે દાગીનામાં, એટલે સોના હીરા મોતી કોઈ પણ દાગીના નહીં ખરીદવા. ઓકે. અને કોઈ પણ જાતની ગિફ્ટ નહીં લેવાની. ત્રીજું, ઓકે. ધાર્મિક સિવાય, કેમ કે કોઈ મહારાજ માસ્પતિજી આપણને આપે વાંચવા માટે સારું. બરાબર. અને બાકી કપડા બી નવા નહીં ખરીદવાના. અને જૂના કપડા જરૂર પૂરતા જ વર્ષમાં 10 જોડી બસ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને બીજું ચોમાસાના 4, આપણે જુલાઈ મહિનાથી ચોમાસું, જુલાઈની 4 તારીખે ચોમાસું બેસે છે, તો ચોમાસાના 4 મહિના 24 ના પચખાણ. વાહ. 5 વસ્તુ છે. આપની ખૂબ ઊંચી ભાવના છે. એકાંત પોતાના નિર્જરાના અર્થે, સંવર નિર્જરાની પુષ્ટિના અર્થે, પોતાની વિતરાગતાની તરફ આગળ વધવાના ભાવથી ખૂબ સુંદર ત્યાગની ભાવના છે. તે આપના ધાયરા પ્રમાણેના પચખાણ કરાવું છું. ભૂલચૂકના આગાળથી કોઈ સ્ખલના કે ભૂલચૂક થઈ જાય તો તે વખતે 4 લોગસનો કાવસો કરી લેવો અને આગળ તે ભૂલ ન થાય તેનો વિવેક રાખવો. એવા ભૂલચૂકના આગારથી આપને આપના ધાર્યા પ્રમાણે પચખાણ ઉપયોગ સહિત પાડવા. તસ ભંતે પડિકમામી નિંદામી ધરિયામી પાણંગ વો શિરહ વો શિરહ વો શિરહ. આપે બોલી જવું વો શિરામી વો શિરામી વો શિરામી. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બહુ ખુશ થઈ છું આપને પચખાણ, મને અહીંયા બેઠા આપના પચખાણ લીધા, મને બહુ ખુશી થઈ છે આજે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જય જય. હવે ગુરુ ભગવતની હવે રસીલાબેનના પણ પચખાણ આપી દો અને એ પછી અમુક લોકોને સાંકેતિક પચખાણ, તો પચખાણ આપ રસીલાબેન આપને પણ ઉપવાસના પચખાણ કરાવી દઉં. પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત ન પાડો ત્યાં સુધી આપને તિવ્યારા ઉપવાસના પચખાણ. ઉપવાસ તિવ્યંગ પિયારંગ પચકહ અસણંગ ખાયમંગ સાયમંગ અનથાણા ભોગણંગ સહસાગારણંગ સવ સ્વયમત્યાગારણંગ મહતાગારણંગ પાણંગ વો શિરામી. કાલ સવારે પોળશી ઉપરાંત 3 વાગ્યા ન પાડો ત્યાં સુધી આપને 24 પચખાણ ચોવ્યંગ પિયારંગ પચકહ સણંગ પાણંગ ખાયમંગ સાયમંગ અનથાણા ભોગણંગ સહસાગારણંગ સવ સ્વયમત્યાગારણંગ મહતાગારણંગ અપાણંગ વો શિરામી. ખૂબ ખૂબ ધન્યવાદ છે આપને. હવે પ્રશ્નોત્તર પહેલા મંગલી ગુરુ ભગવંતોની આજ્ઞાથી. ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લુગતમા અરહંતા લુગતમા સિદ્ધા લુગતમા સાહુ લુગતમા કેવલી બનતો ધમો લુગતમા
चतारी शरणं भोजामि, अरहंता शरणं भोजामि, सिद्धा शरणं भोजामि, साहु शरणं भोजामि, केवली बनतो धमो शरणं भोजामि। 4 शरणा 4 मंगलिक 4 उत्तम, कने जे ભવસાગરમાં ન ડૂબે તે, સકળ કર્મોનો આનંદ, મોક્ષ નાના સુખ લેનંદ, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય। સંસારમાં ही शरणाचार अवसर नहीं कोई, जे नर नारी आदरे अक्षय अविचल पद होय। बोलो महावीर स्वामी भगवान की जय। जय जिनेन्द्र। અમુક લોકોને જે સાંકેતિક પચખાણ આપેલા છે તો એ આઈ થિંક 1 મહિનાના કે એવી રીતે આપ્યા હતા, અમુકના મિસ થઈ ગયા હતા, તો એક સાંકેતિક પચખાણની પણ રિક્વેસ્ટ આવી છે। અનેક જણને સાંકેતિક પચખાણ ચોવિયારના પચખાણ લેવાના ભાવ છે, તો તે સૌ પણ ધારી લે। સૌને પોતપોતાના ધાર્યા પ્રમાણે સાંકેતિક ચોવિયારના પચખાણ ઉપયોગ સહિત ચોવિયારના પચખાણ કરવા। ભૂલચૂકનો આગાર, ભૂલચૂક થઈ જાય તો નવકાર મંત્ર ગણી લેવા અને વિશેષ જાગૃતિ રાખવાના ભાવ રાખવા। તેવી રીતે સૌના ધાર્યા પ્રમાણે સાંકેતિક ચોવિયારના પચખાણ તસબંતે પડિકમામી નિંદામી ઘરિયામી અપાણંગ બોસિરહ બોસિરહ બોસિરહ। પચખાણ લેનારે બોલી જવું બોસિરામી બોસિરામી બોસિરામી। જય જય। એક રિટર્ન ક્વેશ્ચન લેશું, તે પછી રૂપા મિતુલ શાહ, પૂર્ણિમાબેન અને ક્યુકોમ બીટીડી આપ ત્રણને હું અનમ્યુટ કરીશ। જૈન સાધુ શ્રાવકોનું હોરોસ્કોપ જોવે છે, શું એ યોગ્ય છે? ઇફ નોટ દેન સંઘ અલાવ કેમ કરે છે? એમાં સંઘને પાપ પડે? વેલ, આગમિક મર્યાદાને અનુસાર જૈન સાધુ આવી પ્રવૃત્તિ કરે તે યોગ્ય નથી એવા આગમિક વિધાન છે। માટે આ પ્રવૃત્તિ બને ત્યાં સુધી જૈન સાધુઓએ ન કરવી જોઈએ। આગમમાં અનેક જગ્યાએ આ જ્યોતિષ આદિને પાપશાસ્ત્ર આદિ પણ કહ્યા છે। માટે જે લક્ષ્યથી, અધ્યાત્મના લક્ષ્યથી જે સંયમની મર્યાદાઓ છે તે મર્યાદાઓનું આનાથી ઉલ્લંઘન થાય છે એવું આગમકારોએ કહ્યું છે। માટે તે પ્રવૃત્તિ કરવા યોગ્ય આગમિક રીતે લાગતી નથી। रूपा मितुल शाह, आपको अनम्यूट किया है। जय जिनेन्द्र बहन भाई। जय जिनेन्द्र। मैं वो कर्म प्रकृति का पढ़ रही थी। हाँ। तो अन्नपूर्वी नामकरण में जो मतलब जो लिखा हुआ है हाँ। वो कुछ समझ नहीं आ रहा है एक्चुअली। अनुपूर्वी नामकर्म ये है कि जैसे किसी जीव ने मनुष्य भव में से देवलोक में जाने का आयुष्य का बंद किया, कि समझो पहले देवलोक में अमुक देवलोक में भी अलग अलग देवलोक के स्थान होते हैं, तो उन स्थान पर उसका आयुष्य का बंद किया 4 पलियोपम की स्थिति का या अमुक पलियोपम की स्थिति का। तो यहाँ का आयुष्य पूर्ण होने के बाद इस आत्मा को उस स्थान पर कौन ले जाएगा, वो कैसे पहुँचेगा? ये कार्य अनुपूर्वी नाम कर्म पूर्ण करता है। ये अनुपूर्वी नाम कर्म जहाँ का आयुष्य बंद हुआ है उसके अनुरूप गति, जाति, स्थिति और अनुपूर्वी का भी एक साथ योग हो जाता है, और यहाँ का आयुष्य पूर्ण होते ही आत्मा को उस स्थान पर पहुँचाने का काम अनुपूर्वी नाम कर्म करता है। तो इसे हम कैसे, मतलब ये कैसे बनते हैं? ये मतलब शुभ या अशुभ कैसे होते हैं? नहीं, जिस गति में जाते हैं उसके अनुरूप बनते हैं। अब नरक गति का आयुष्य है तो नरकानुपूर्वी बन गई। अब नरक गति का आयुष्य अशुभ है, लेकिन अनुपूर्वी तो वहां पहुंचाने का काम ही कर रहा है। तो अब जैसे कोई लॉटरी का समाचार पोस्टमैन लेके आया या किसी का डेथ का समाचार पोस्टमैन लेके आया, तो पोस्टमैन का उसमें क्या रोल है? समाचार तो अपने अनुसार है। इसी तरह किसी ने देवलोक का आयुष्य, अनुत्तर विमान का आयुष्य बांधा, तो देव अनुपूर्वी वहां ले जाएगा। किसी ने 7वीं नरक का आयुष्य बांधा अपना पाप कर्म करके, तो नरक अनुपूर्वी उनको वहां लेके जाएगा। उसमें उनको तो शुभ अशुभ की कोई विशेषता नहीं रही है, उनका तो इतना ही काम है कि उन स्थान पर पहुंचाना, बस। तो ये डेफिनेट टाइप के कर्म हैं जो बंधे हुए ही रहते हैं, इनका हाँ। काम खाली हमें उस इसमें लेके जाने का। हाँ, बस। अच्छा, और दूसरा प्रश्न है, सॉरी दिस इज आउट ऑफ द बॉक्स, बट ये जो हम शादी के समय टेवा मिलाते हैं, मतलब कुंडली मिलाना बोलते हैं ना, हाँ। तो क्या वो मिथ्यात्व में आता है? वह उसको एकांत मिथ्यात्व नहीं समझे हम। जैसे मुहूर्त भी निकालते हैं, तो मुहूर्त आदि निकालना
वो भी प्रवृत्ति, इसको हम मिथ्यात्व आदि नहीं मानते हैं। अच्छे कार्य को करने के लिए यदि हम अच्छे मुहूर्त आदि देखते हैं कि क्यों करते हैं, क्योंकि कर्म के ऊपर द्रव्य, क्षेत्र, काल, भाव और भव पांचों चीजों का असर होता है। तो पांचों चीजों में ये जो ज्योतिष के ग्रह वगैरह का असर है, इसको हम द्रव्य का असर समझ सकते हैं। इसलिए यदि कोई कार्य को अच्छा करने के लिए कुंडली आदि मिलाते हैं या इसमें कोई मुहूर्त आदि देखते हैं, तो उतने मात्र से हम उसको मिथ्यात्व की प्रवृत्ति नहीं कहते। खूब खूब धन्यवाद। जय जिनेन्द्र। जय। પૂર્ણિમા બહેન, આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. હા મયંક, હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સંભળાય છે? હા, હા. મયંકભાઈ, એક વિનંતી એટલી ઉત્કૃષ્ટ કે તમારા એટલા ઉત્કૃષ્ટ ભાવને, તમારી ધર્મ ભાવનાને સાંભળીને અમને આ 14 નિયમને બધાની ખૂબ જ પ્રેરણા થઈ. હા, અમે આટલા વર્ષો સુધી આ કરી નહોતા શકતા, જાણતા હતા. હા, અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા સંતાનોને અમે નહીં સમજાવી શકીએ આટલું બધું સરસ રીતે. હા, તો તમે એક ઉપકાર હજી કરી શકો કે એક એવી વાંચણી કરી શકો કે જેથી અમારા સંતાનોમાં પણ આ ગુણ આવી શકે. હા, કે પાર્ટીમાં તમે એટલા બધા જ્ઞાની છો અને ઉત્કૃષ્ટ ભાવના વાળા છો, હા. તો એની અસર બહુ સરસ થઈ શકે બાળકો પર. તો જો એવો કોઈ તમારાથી ઉપકાર અમારા પર કરી શકાતો હોય હા. તો અહીંયા એમ અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં બી પણ અમારા બાળકો છે, તો અમે એક વાંચણી કેવી રીતે એ લોકોને પણ કંઈક સમજાવી શકીએ. તો એના માટે ખાસ વિનંતી કરવાની છે. ના, હવે જો અનેક જણા ભેગા થતા હશે અને કોક એવો સુંદર અવસર હશે તો આપણે તે પણ કરશું. માટે કેટલા જણને ક્યારે વગેરે જે આપણો એક મોબાઈલ નંબર છે શ્રુતિ શાહનો, તે નંબર ઉપર આપ કોર્ડિનેશન કરજો. તો યથાયોગ્ય સમયે જો અનુકૂળતા હશે તો આપણે એવું પણ કંઈક આયોજન કરવાના ભાવ રાખશું. અને તે ન બી થાય તો આપના તરફથી એમને સુંદર પ્રેરણા મળે અને તેઓ એમાં આગળ વધે તેવા ભાવ આપ રાખજો. ચોક્કસ મયંક. ઓકે. હા. અને આમ બી ચોમાસું કદાચ આ વખતે સાધુ સંતનો સમાગમ તો બહુ નહીં જ થાય, જે કારણ છે અત્યારે હા, બધું બરાબર છે. જે ચાલી રહ્યું. હા, હા, તો જો તમે કદાચ જે રીતે અનુકૂળતા હા, અઠવાડિયામાં 1 દિવસ 2 દિવસ કાંઈ પણ એ જો ટચમાં રહેશો ને મયંકભાઈ, તો અમારું આ કન્ટિન્યુ થશે ઓકે. એવું લાગી રહ્યું છે અમને. શ્યોર, શ્યોર. હા? લેટ એટલે અસ સી. એક વિનંતી. હા, હા. હા, લેટ અસ સી. હા. ઓકે. બસ હા? ખૂબ ખૂબ આભાર તમારો. હા, જય જય. હા. ક્યુકોમ બીટીડી, આપને અનમ્યુટ કર્યા છે. હેલો. હા, હેલો. હા, જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. મયંકભાઈ, કૌશલ ને ધ્યાન એ બેનો તફાવત મને સમજાવશો? કાયોત્સર્ગમાં કાયાનું મમત્વ છોડવાનું લક્ષ્ય છે. બરાબર. એટલે આપણે સ્થિર રહીને કાયાનું મમત્વ છોડીને બરાબર. આપણે કોઈ પણ એક વિષય પર એકાગ્ર થઈ જઈએ છીએ અને કાયાના હલનચલનને ઘટાડીને ધીરે ધીરે કાયા ઉપરના આપણા મમત્વ ભાવને ઘટાડવાનો પ્રયત્ન કરવો, તે કાયોત્સર્ગ છે. અને ધ્યાન તે કોઈ પણ એક વિષય ઉપર ખૂબ જ સુંદર અનુપ્રેક્ષા, વિચાર, વાંચનમાં એકદમ ઓતપ્રોત થઈ જવું, તે ધ્યાન છે. આ બેમાં આ અંતર રહેલું છે. બરાબર. ઓકે. હા, બરાબર. સારું. જય જિનેન્દ્ર. હવે એક બે રિટર્ન ક્વેશ્ચન્સ લઈને કેતન ભાઈ ગાંધી, આપને અનમ્યુટ કરીશ. When a sadhu has given up his whole life in following the Mahavrats with full charitra, what is the point of uchamness after his death over the last rites? Last rites માટે કરે ને. Does that not uchamni? Does that not negate his full life sadhana? વેલ, આ બધી પ્રથાઓ છેલ્લા થોડા વર્ષમાં ચાલુ થઈ છે. આજે પણ અનેક એવા સંપ્રદાયો અને સંઘો છે
જે આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરતા નથી, પરંતુ બધાની સમજણ અને માન્યતા અને શ્રદ્ધા એક પ્રકારની અને એક સમાન હોતી નથી. માટે આવી ઉછામણીને ધર્મની એક પ્રકારની વિકૃતિ જ સમજવી જોઈએ, અને જો તે દૂર થાય તો તે ધર્મની શુદ્ધિ માટે આવકાર્ય છે. એને આપણે બહુ કરવા જેવી પ્રવૃત્તિ માનતા નથી. ઓકે. પ્રકાશ કરનારા દેવોના કેટલા ભેદ, તેમને શું કહેવાય? જ્યોતિષી દેવો. જ્યોતિષી દેવો તે બધા પ્રકાશ કરનારા દેવો છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ 5 પ્રકારના જ્યોતિષીના દેવો છે. ઓકે. વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન રેકી? કેન સાધ્વીજી ટેક રેકી? રેકી એક પ્રકારનું ડિસ્ટન્સ હીલિંગ છે. ડિસ્ટન્સ હીલિંગના માધ્યમથી કોકને એનું રિઝલ્ટ આવે છે, કોકને નથી આવતું. મને એની કોઈ વિશેષ વિસ્તૃત જાણકારી નથી. સાધુની મર્યાદાઓ કોઈ પણ ગ્રહસ્થની પ્રાય કરીને સેવા લેવી નહીં, તે સાધુની મર્યાદા હોય છે. માટે અગર કોઈ સાધુ પોતાના તબિયતના કારણથી આને એક પ્રકારની નિર્વદ્ય ટ્રીટમેન્ટ સમજીને જો કોઈની તે આ કાર્ય કરે છે, તો એને તે ગ્રહસ્થની સેવા લેવાનો જે દોષ લાગે કે જે પ્રાયશ્ચિત આવે તે પ્રાયશ્ચિત વહન કરીને પોતે પોતાનું કાર્ય કરી શકે છે. આનાથી પોતાનો સંયમ એકાંત ખંડિત થઈ જાય છે તેવું નથી, પરંતુ પ્રાયશ્ચિતની પ્રવૃત્તિ સમજીને કોક આને ટ્રીટમેન્ટ લે તો ઇટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ. ઓકે. વોટ ઇફ પીપલ ફોલો અ શ્રાવક એન્ડ નોટ અ સાધુ? એવું છે કે જ્યાં સુધી આપણને આપણા સુદેવ, સુગુરુ અને સુધર્મ આની શ્રદ્ધામાં કોઈ પણ અંતર લાવવું નહીં. આપણા દેવ અરિહંત અને સિદ્ધ જ છે. આપણા ગુરુ ભગવાનની આજ્ઞાને અનુરૂપ પંચ મહાવ્રતધારી સાધુ જ છે, અને તેમનો પ્રરૂપ લેવો ધર્મને જ ધર્મ સમજવું. કોક શ્રાવક જાણકાર હોય તો તેને આપણે ઉપકારી અથવા તો મારા જ્ઞાનદાતા અથવા તો એમના માટેનો અહોભાવ આદિ રાખી શકીએ છીએ, પરંતુ સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા તો હંમેશા વિશુદ્ધ જ રાખવાના ભાવ રાખવા. કેતનભાઈ ગાંધી, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હમણાં જે બેને કીધું એ પ્રમાણે જો શક્ય હોય અને અનુકૂળતા હોય તો લોકડાઉન પછી પણ 2 દિવસ 3 દિવસ અઠવાડિયામાં જે અનુકૂળતા એ પ્રમાણે કન્ટિન્યુ રાખવા વિનંતી. આનાથી જ્ઞાન તો મળે છે, પણ અમારા નાના નાના પ્રશ્નો જે બીજે ક્યાંય સોલ્વ નથી થતા એ પ્રશ્નોનું પણ સારું એવું સમાધાન મળી જાય છે. તો આના પર જરૂર ધ્યાન આપજો. આપના ભાવનાનું અમે વિચાર કરશું જરૂર. અચ્છા, હવે આપણે નાની નાની કોઈ પણ જાતનું તપ કરતા હોય કે કોઈ પણ સાધના કરતા હોય તો ક્યાંક તો એવા ભાવ હોય જ ને કે આનાથી મને પુણ્ય મળશે, કે મારો ભાવ સુધરશે, કે આવતો ભાવ સારો મળશે, કે મારા કર્મોની નિર્જરા થશે, એવું કાંઈક તો મનમાં હોય જ ને. હા, તો એ જ આ એક જાતનું નિયાણું કહેવાય. મને આનું અમુક ફળ મળે તો સારું, એ નિયાણું છે. મને આનું આ ફળ મળે કે મને આના દ્વારા મને ઊંચું દેવલોક મળે, સારી ભૌતિકતા મળે, આવા ભાવ નહીં રાખવા. આપણે તપ કરીએ છીએ એકાંત કર્મની નિર્જરાના ભાવથી, અને આપણે જાણવું જોઈએ કે તે વિશુદ્ધ ભાવથી કરવામાં આવેલી સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ સાધક હંમેશા નિર્જરાને વધારવા અને નવા કર્મોનો બંધ ઓછો થાય અથવા તો ન થાય તે ભાવનાથી કરે છે. અને આ ભાવનાથી કરવામાં આવતી પ્રવૃત્તિમાં ઓટોમેટિક પુણ્યબંધ થઈ જ જાય છે. ભલે તે આપણું લક્ષ્ય નથી,
ભલે તેના માટે આપણે તે કાર્ય કરતા નથી, પરંતુ જે ઘઉંની ખેતી કરનાર ખેડૂતને ઘાસ ઉગી જ જાય છે, તે જ રીતે ખેડૂતનું લક્ષ્ય તો ઘઉંની ખેતીનું છે, ઘાસ ઉગાડવાનું નથી. તે જ રીતે સાધકનું લક્ષ્ય સંવર અને નિર્જરાનું છે. નવા કર્મ ન બંધાય અને જૂના કર્મ અધિક ખપે, આ જ ભાવનાથી આપણે ધર્મના કાર્યો અને અનુષ્ઠાનો કરવાના છે. પરંતુ ઓટોમેટિક એનાથી શુભ પુણ્ય બંધાઈ જ જાય છે, જે આપણને જ્યાં સુધી આપણું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણને તે સુરક્ષિત રાખશે. માટે જ કહ્યું છે ધર્મ રક્ષતી રક્ષતઃ. ઓટોમેટિક એવા પુણ્યના બંધ ત્યાં થઈ જ જાય છે. તો હવે પુણ્યનું લક્ષ્ય રાખવું કે નિર્જરાનું કયું વધારે મહત્વનું છે, એ આપણે આપણી આ કરેલા જ્ઞાન અને સમજણથી વિચારવાનું છે. અચ્છા, અને હજી કે આત્મા વિશે જરાક કંઈક બતાવો કે સમજો 6 ફૂટનો એક વ્યક્તિ હોય, એના શરીરનો આત્માનો અવગાહના યા તો ક્યાં હોય, એટલે શરીરમાં ક્યાં હોય કે અવગાહના ક્યાં હોય, અને જો દરેક ક્ષેત્રમાં હોય શરીરના, તો ક્યારેક આપણને જ્યારે ડૉક્ટરો ખોટું કરવા માટે એક ઇન્જેક્શન આપતા હોય, તો એ જગ્યાએ પણ જો આત્મા હોય તો તેનો અનુભવ કેમ ન થાય? માટે આત્મા પ્રદેશો જે પણ જીવ જે ગતિમાં જે શરીર અવગાહીને રહે, પોતાના અસંખ્ય આત્મા પ્રદેશો આખા શરીરમાં રહેતા હોય છે અને તે આખા શરીરમાં ચન થતા હોય છે, ઉપર નીચે થતા હોય. એક જ જગ્યાએ સ્થિર રહે એવું જરૂરી નથી. આત્મા પ્રદેશો શરીરમાં પરિભ્રમણ કરતા હોય છે. જ્યારે આપણને અનકોન્શિયસ કરવામાં આવે અથવા તો જ્યારે પણ આપણો અમુક ભાગ એનેસ્થેશિયા દેવામાં આવે, લોકલ હોય કે સેન્ટ્રલ હોય કે એપિથેલિયલ હોય, તો તે દવાના પ્રભાવથી થોડીક વાર માટે તે ઓર્ગનને નિશ્ચેત કરી દે છે, જેથી કરીને ત્યાં આગળ દેવામાં આવતા ઇન્જેક્શન વગેરેનો આપણે વેદનાનો અનુભવ કરી શકતા નથી. એનો મતલબ આ એક મેડિકલ પ્રક્રિયા છે. માટે તે ટેમ્પરરી થોડીક વાર માટે આપણી વેદના શક્તિને નિશ્ચેત કરી દે છે, અને એ જેવો એ શક્તિ પૂરી થાય એટલે આપણને ફરીથી વેદનાનો અનુભવ થવા માંડે છે. જેમ આપણને ખૂબ જ માથું દુખતું હોય ને ક્રોસિન લઈએ છીએ, તો ક્રોસિન પણ અસર કરે છે. ક્રોસિનની અસર હોય તો માથું થોડીક વાર માટે દુખતું મટી જાય છે, પાછા 6-1 કલાક પછી પાછું માથું દુખવા આવી જાય છે. ઇટ ઇઝ વેરી મચ સિમિલર ટુ ધેટ. અને આત્મા હોય ક્યાં આવી? આખા શરીરમાં અરૂપી છે. માટે જેટલી શરીરની અવગાહના, કીડીની અવગાહના આવડી જ છે, તો તે અસંખ્ય, કારણ કે આત્માને જગ્યાની જરૂરત જ નથી, તે અરૂપી છે, અસંખ્યાત પ્રદેશી છે. માટે તે નાનામાં નાની નિગોદમાં એક સોયના ટીપ ઉપર અસંખ્યાતા શરીરો આવી જાય, અને એ એક એક શરીરમાં અનંતા જીવો આવી જાય, તો બધાના આત્મા પ્રદેશ તે એટલાક શરીરમાં પણ સમાઈ જાય છે. માટે જે બી અવગાહના, જે બી શરીર ગ્રહે એમાં પોતાના આત્મા પ્રદેશ સમાઈ જાય. થેન્ક યુ. ક્યાંક એવું સાંભળ્યું છે કે આપને ભવોભવ જૈન ધર્મ મળે એવું નિયાનું કરવું જોઈએ, એટલે જ્યાં સુધી મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી જૈન ધર્મ મળે. પણ તો આમાં સંકેત ક્યાંથી આવે? કોઈ પણ પ્રકારનું નિયાણું કરવાની ભગવાનની મનાઈ છે. જો આગમમાં એવું સુંદર વિધાન આપ્યું છે કે જો સાધુ એવું નિયાણું કરે કે મને આવતા ભવમાં સાધુપણું મળે તો સારું, તો કદાચ તેના પુણ્યના તેના ચારિત્રના બળથી તે નિયાણાની પૂર્તિ થાય અને તે આવતા ભવમાં સાધુ થાય, તો તે ભવમાં તે મોક્ષે ન જ જઈ શકે. એવી ઊંચી સાધના તે કરી જ નહીં શકે, કારણ કે તે નિયાણાબદ્ધ કર્મ બાંધ્યા છે. માટે આ સાધુ થવાનું પણ નિયાણું કરવાનું નથી, તો જૈન ધર્મ મળે એનું પણ નિયાણું કરવાની જરૂર નથી. કારણ માટે એકાંત નનઠ નિજરાય સિવાય બીજું કોઈ લક્ષ્ય રાખવાની જરૂર નથી. એમાં જ બીજી જગ્યાએ આગમ શા માટે નથી કરવાનું? કારણ કે ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં આગમકારોએ બતાવી દીધું કે જે વિશુદ્ધ ભાવનાથી ધર્મ આરાધના કરે છે, સે દસંગે ભી જાય
એવા જીવાત્માઓનો 10 અંગની પ્રાપ્તિ થાય, એવા સ્થાનમાં જ તેનો જન્મ થાય છે, તેને ધર્મ સુલભ મળે છે, શાંતિથી ધર્મ કરી શકે એવું વાતાવરણ મળે છે, અને તે પાછો સાધનામાં આગળ વધી શકે છે. માટે વગર માંગે વસ્તુ મળતી હોય તો માંગવાની જરૂર નથી. ઓકે. આદ્ર નક્ષત્ર પહેલાં ફક્ત વરસાદ પડતો હોય, વીજળી અને બીજું કાંઈ ન હોય તો અસહજાય કહેવાય? પ્રાય તેને અસહજાય માનતા નથી. ઓકે. Regarding Agam books, what is the difference between ગાથા ફેરવવી અને ગાથાની સ્વાધ્યાય during Kalik time? ગાથાની સ્વાધ્યાય અને ફેરવવી તે એક સમાન છે, અને ગાથાઓ કંઠસ્થ કરવી તે બીજી વસ્તુ છે. કંઠસ્થ કરવી જે આપણને નથી આવડતું અને we are trying to learn by heart. ફેરવવી કે સ્વાધ્યાય કરવી તે એક જ પર્યાયવાચી શબ્દ છે. એક રિટર્ન ક્વેશ્ચન લઈને ગેલેક્સી J6, સ્મિતાબેન મહેતા અને પ્રવીણભાઈ વોરા આપને અનમ્યુટ કરીશ, રેખાબેન દોશીનો બી અને તે પછી રેખાબેન દોશી આપને પણ અનમ્યુટ કરીશ. ધાર્મિક ક્રિયાઓની ઉછામણી પણ દોષરૂપ ખરી? ધાર્મિક ક્રિયાઓની પણ આજકાલ ઉછામણીઓ થાય છે કે આટલી સામાયિક કે આટલા લોગસ કે આટલા કાવસો. પ્રાય કરીને તેવી ઉછામણી પણ બને ત્યાં સુધી આ એક એવી વસ્તુ છે કે કોણ કયા ભાવનાથી તે ઉછામણીમાં પાર્ટિસિપેટ કરે છે. પ્રાય કરીને આમાં માન પોસાવાનું કે બધાની સામે મને વધારે ઇમ્પોર્ટન્સ મળે, જો આવા ભાવ ભળી જવાનો આમાં જોખમ છે. માટે આ પ્રવૃત્તિ તે અપેક્ષા યોગ્ય નથી. પરંતુ જે ફક્ત પોતાની આત્મશુદ્ધિ માટે તે ભાવોમાં એમાં ભાગ લઈને અમુક સામાયિક કે અમુક જે કાંઈ પણ જે ધાર્મિક ક્રિયાની ઉછામણી હોય તે કાર્ય કરે તો પોતાના માટે તે હિતનું કારણ હોઈ શકે છે. પરંતુ આવી પ્રવૃત્તિમાં કામ કરતાં કરતાં ક્યાંક માન પોષણના ભાવો ભળી જઈ શકે છે. માટે તે લપસણી ભૂમિ તો છે જ. પ્રાય કરીને સંવત્સરીની આલોચના વખતે ક્ષેત્ર વિશુદ્ધિ કરાવવા માટે પણ આવી ઉછામણી થાય છે. એટલે આ બધી ઉછામણી પાછળ મેં કયા તથા જ પ્રકારના જોખમ રહેલા છે. ઓકે. ગેલેક્સી J6 આપને અનમ્યુટ કર્યા છે, પ્લીઝ મારું અનમ્યુટ એક્સેપ્ટ કરજો. ગેલેક્સી J6. ઓકે. સ્મિતાબેન મહેતા આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્રભાઈ. જય જયેન્દ્ર. આપણે હમણાં જે નિયાણાની વાત થઈ, હા, તો નિયાણું તો ફક્ત આપણી કોઈ ધાર્મિક ક્રિયાઓ કે તપશ્ચર્યાના બદલામાં ફળ માંગીએ તો કહેવાય, રાઈટ? ખાલી જો આપણે હંમેશા ભાવના ભાવતા હોઈએ કે સાધુપણું મળજો, ભવો ભવ, કે જૈન ધર્મ મળજો કે જ્ઞાન મળજો, એમાં તો નિયાણું નથી આવતું ને? ના ના, એ તો શ્રાવકનું મનોરથ છે. હા, એટલે એ જ હતું. તે નિયાણું નથી, તે તો મનોરથ છે ને. એ મનોરથને તો ઓર સફળ કરવાના ભાવના ઓર વધારતા જવું જોઈએ. એટલે એ તો કરવા યોગ્ય દિલથી જ નીકળતી ભાવનાઓ છે, જેને પણ નીકળતી હશે એના માટે. પણ જસ્ટ કે તપશ્ચર્યા કે એવું કઈ કરીને માંગવું એ નિયાણું છે, બાકી કઈ નથી ને આમાં. હા, બસ બાકી કઈ નથી ને. આપે સવાલ પૂછો તો 2-4 દિવસ પહેલા ઓલા ચેડા રાજા, તો ચેડા રાજા તો દેવલોકમાં ગયા હોય એવું વર્ણન દેખાય છે, અને નલ વિહલ અનુત્તર દીક્ષા લઈને અનુત્તર વિમાનમાં ગયા હોય એવું વર્ણન તીર્થંકર ચરિત્રમાં જોવા મળે છે. હા, મને લેખિતમાં જવાબ મળી ગયો. મેં સામે એક રિક્વેસ્ટ કરી હતી કે આનું ચરિત્ર કે કઈ ડિટેલમાં કોઈ આગમમાં ખરું? હા, તીર્થંકર ચરિત્રમાં છે. 32 આગમમાં તો તેનું સ્પષ્ટ વર્ણન નથી, પરંતુ તીર્થંકર ચરિત્રમાં એનું વર્ણન છે, અને તે પ્રાય માન્ય હોય, એમાં કોઈ વિપરીતતા હોવાની સંભાવના નથી. ના, વિપરીતતાનો પ્રશ્ન નતો. ખાલી પ્રશ્ન મનમાં એ આવ્યો હતો કે એ યુદ્ધ મહાભયાનક થયું. હા, અને એ આત્માઓ પછી અનુત્તર વિમાનમાં ગયા તો એવી કેવી સાધના કરી હશે. ને બીજો એક પ્રશ્ન એ પણ થયો કે ચેડા રાજા સંકિતી હતા, તો એ
યુદ્ધ પછી સંકેતી થયા કે પહેલેથી સંકેતી હતા? પહેલેથી હતા, માટે એમણે રાહ જોઈ કે પેલા સામેવાળો બાણ છોડે પછી હું છોડીશ, કારણ કે હું નિરપરાધી ઉપર પ્રહાર નથી કરતો તેવું તેમનું પ્રણ હતું. બરાબર છે. ઓકે ઓકે, જય જય. જય. પ્રવીણભાઈ વોરા, આપને અનમ્યુટ કર્યા છે. આપનો અવાજ નથી આવતો બેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા સંભળાય છે ને? હા હા, મારો આ જ સવાલ હતો અત્યારે નિયાણાનો કે આપણે જે ભવોભાવ મને જૈન ધર્મ મળે હા. એવી ભાવના તો ભાવી જ શકીએ ને? એવું છે કે ભાવના ભાવી એક છે, અને મેં જે આ તપ નિયમો કર્યા છે એના બદલામાં મને આ મળે તે નિયાણું કહેવાય. માટે તેવું નિયાણું ન કરવું, ભાવના ઊંચી રાખવી. આ ભાવમાં પણ મને ધર્મ મળ્યો છે, તે મારી અનંત પુનવાની છે, અને મને આ ધર્મ એટલો ગમે છે કે હું મોક્ષમાં ન જાઉં ત્યાં સુધી મને આ ધર્મ મળે તો સારું. આ ઊંચી ભાવ રાખવા એમાં વાંધો નથી, પણ એને નિયાણા રૂપમાં ન લેવું કે મારી કરણીનું ફળ હોય તો મને આવું મળે. ના ના, નિયાણા રૂપમાં નહીં, પણ જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી મને જૈન ધર્મ પ્રાપ્ત થાય એટલે શીઘ્રથી શીઘ્ર મોક્ષ મળે એ ભાવના તો રાખી શકીએ ને? હા, એવી ભાવના રાખી શકે. બસ એવી ભાવના રોજ ભાવીએ છીએ હા. અમે, પણ નિયાણામાં ન થઈ જાય હા હા, વાંધો એટલા માટે. વાંધો. ચલો, થેન્ક યુ. Does moon have its own light, Jyotishi? As per science, we have been taught that moon only reflects the light of the sun. નહીં, આપણે જે આતાપ નામ, ઉદ્યોત નામ, મૂન ને ઉદ્યોત નામ કર્મનો ઉદય છે, માટે એનું પોતાનો પ્રકાશ છે. Okay. ઉદ્યોત નામ છે. ઉનોદ્રી તપના કોઈ પચખાણ લેવા પડે કે પચખાણ હોય કે એ ખાલી મનથી ભાવના કરવી? મનથી ભાવના કરવી જોઈએ. ઓકે. રેખાબેન દોશી. રેખાબેન દોશી, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે સભાઈમાં જે નિયતનું જે એક પ્રકાર આવે છે, હા, આપણા આગમમાં એને 6 દ્રવ્ય સાથે આપણે કોઈ સંબંધ ખરો નિયતને? નહીં, 6 દ્રવ્ય પારિણામિક ભાવથી રહેલા જ છે, માટે દ્રવ્ય તો જે સદાકાળ રહે, અનાદિ અનંત છે 6 દ્રવ્ય. જ્યારે સંવાયન તો જીવ કોઈ પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિની સફળતાની પાછળ આ 5 સંવાયન કામ કરતા હોય છે, એમ સમજવાનું છે. તો આપણા આગમમાં નિયત માટે કોઈ ક્લેરિફિકેશન છે કે નિયત છે શું અને એને કંટ્રોલ કોણ કરે છે? તો કોઈ રેફરન્સ છે આપણા આગમમાં? જેટલા એવું રેફરન્સ છે કે જેમ અનંત પૂતગલોના અનંત પરમાણુઓ છે, તો તે પરમાણુઓની ગતિ અહીંયાથી ત્યાં જવું તે કેવી રીતે થાય છે? તો બંધ થઈ જશે. હાજી. જેમ પરમાણુઓની ગતિ, પરમાણુમાંથી તે અનંત પ્રદેશી સ્કંદ બને, એમાંથી અસંખ્યાત પ્રદેશી સ્કંદ બને, આ બધા ફેરફારો થઈ રહ્યા છે. તો આ બધા ફેરફારો કોણ કરી રહ્યું છે? તો કે આ બધું પારિણામિક ભાવ છે. સાદી પારિણામિક ભાવથી બધા જ પૂતગલોનો વ્યવહાર થઈ રહ્યો છે. પૂતગલોનો વ્યવહાર 2 પ્રકારે થાય, કાં તો જીવ પ્રયોગી, કાં તો સાદી પારિણામિક ભાવ. આપણે જે પૂતગલો ગ્રહણ કરીએ છીએ અને આપણે જે પૂતગલોનો ઉપયોગ કરીએ છીએ, તો કાં તો જીવના પ્રયોગથી પૂતગલોમાં ફેરફાર થાય છે અને કાં તો સાદી પારિણામિક ભાવથી થાય છે. માટે જે કાંઈ પણ બની રહ્યું છે તે પારિણામિક ભાવથી બની રહ્યું છે. સાદી પારિણામિક એટલે શું? સમજાવો ને. માટે સાદી પારિણામિક ભાવ એટલે જેમ જીવનું જીવત્વ એ પણ પારિણામિક ભાવ છે. ધર્માસ્તિકાયનું ધર્માસ્તિકાયપણું તે તેનો પારિણામિક ભાવ છે. એમ પૂતગલનું પૂતગલપણું તે તેનો પારિણામિક ભાવ છે. એટલે જે કાંઈ પણ પૂતગલોમાં પરિવર્તન થઈ રહ્યું છે તે બધું સાદી પારિણામિક ભાવ, કે આ પૂતગલ અત્યારના આ સ્કંદમાં જોડાયેલો છે, એની સ્થિતિ પૂરી થશે માટે અહીંયાથી છૂટો થઈને બીજા સ્કંદમાં જોડાઈ જશે. તો આ પ્રવૃત્તિ કોણ નક્કી કરે છે? તો કોઈ ઈશ્વર નક્કી નથી કરતું, અથવા તો એના તો કંઈ કર્મ, આ તો અજીવ છે માટે એને તો કર્મ સાથે કંઈ લેવા દેવા નથી.
તો આનું પરિવર્તન ઓટોમેટિક પારિણામિક ભાવથી થઈ રહ્યું છે. તો આ કયા આગમમાંનો રેફરન્સ છે? હા, પારિણામિક ભાવનું રેફરન્સ આગમમાં આવે છે. તે રેફરન્સ આપને હું સાદી પારિણામિક ભાવનું કયા આગમમાં છે તેનું વિધાન આપને આપીશ. ઓકે ઓકે ધન્યવાદ. જય ધન્યવાદ. અને જ્યારે બી આપણે ધાર્મિક ક્રિયા કોઈ બી કરતા હોઈએ હા. ત્યારે આપણે ભાવના ભાવી શકીએ કે આ એકાંત કર્મની નીચે અર્થે જ હું આ કરું છું, મારા એમાં કોઈ બીજા સંકલ્પ વિકલ્પ નથી. આ ભાવના વિશિષ્ટ રીતે ભાવવી જોઈએ. બીજું બહુ સુંદર વાત છે. ઓકે. તો જ્યારે બી કરીએ છીએ ત્યારે ભાવના તો ભાવીએ છીએ કે કઈ બી એવા કાર્ય કરીએ હા, તો બરાબર. તે એકાંતે કરવું નહીં આપણને. બસ. લાસ્ટ ક્વેશ્ચન છે, શ્રેનિક રાજા તીર્થંકર નામ ગોત્ર માટે કયા કામ કર્યા હતા? એમની ક્ષાયિક સંકેત, જીનવાણી પ્રત્યેની અનન્ય ભક્તિ અને એવા જ ભાવોથી જે અહોભાવ એમને જીનવાણી પ્રત્યે હતો તે અહોભાવને લીધે તેઓએ તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું હોય. એમની કોઈ વિશેષ પ્રવૃત્તિનું આગમમાં ક્યાંય વર્ણન આવતું નથી. ઓકે, જય જય જિનેન્દ્ર.